જય જિનેન્દ્ર. આપણા આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને આદરણીય પ્રમુખ સાહેબ શ્રી રામજીભાઈ, આપ સૌ શ્રોતાજનો, આજ જરા આપણે વધારે મૂળમાં એ છીએ કે નવીનભાઈને આપણે રોજ સાંભળીએ છીએ, તો આજે જ્યારે આપણા હાથમાં રતન આવ્યું છે તો એ રતનનો જ બરાબર આપણે આનંદ મેળવીએ. એમનો પરિચય આપવાની કોઈ જરૂર નથી. ઘણી બધી નવલકથાઓ, ઘણા બધા કટારો, નાટકો, હમણાં તો વળી રૂપેરી પડદા ઉપર બી એ જોઈએ ને ત્યારે હું બધાને એમ ન કહું કે આ કોણ છે, આ કોણ છે, હું એટલું જ કહું આ અમારા કાજલબેન છે. આપણને ગૌરવ થાય કે અમારા કાજલબેન એ રૂપેરી પડદે આવેલા છે. અને હવે આ બધા જ સાહિત્ય ક્ષેત્રે એમની સિદ્ધિઓ શું છે એ દર વર્ષે કહીએ છીએ. તો આ વખતે હું એ કહેવાનું બંધ રાખી અને જે 2-5-7 મિનિટ મળે એ આપણે એમને વધારે માણીએ. તો સૌથી પહેલાં હું આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાંતિભાઈના અર્ધાંગના નિર્મળાબેનને વિનંતી કરું કે આપણા સંઘ વતી એમનું સન્માન કરે, બહુમાન કરે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. તો હવે એમની અને તમારી વચ્ચેથી હું હટી જઈ અને માઇક એમને સોંપું છું. એમનો વિષય છે લાઈફનો લવ લેટર. આપણે લવ લેટર માણીએ. આજની રીત આ રીતે રહેશે કે 9 થી 10, 10-5 એ એમની અનુકૂળતા, એ એમનું પ્રવચન, અને ત્યારબાદ 15 મિનિટ, 20 મિનિટ, વધુમાં વધુ 25 મિનિટ આપણી પ્રશ્નોત્તરી રાખશું. આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. નવીનભાઈ વચ્ચે ન હોય તો હું જ અહીંયા ન હોઉં, એટલે એ તો જોઈએ જ, કારણ કે દર વર્ષે મને અહીંયા લાવવાની જવાબદારી એ લે છે. એને કેટલા 10 વર્ષ ઉપર થયા? 15 વર્ષથી હું અહીંયા દર વર્ષે આવું છું. અને પહેલી વાર જ્યારે કોઈ નહોતું ઓળખતું ત્યારે પણ એમણે અહીંયા આમંત્રિત કરી હતી. સો મારે માટે આ જગ્યા બહુ આદરણીય છે, બહુ પૂજનીય છે કે અહીંયા મારે આવવાનું જ હોય, સિવાય કે દેશમાં ન હોઉં. બાકી હું કોઈ દિવસ અવોઇડ નથી કરતી. સો ફોર મી ઓલ્સો આ બહુ આદરણીય સ્થળ છે આવવા માટે. વાત મારે કરવાની છે લાઈફનો લવ લેટર. મારે ખરેખર બધાને પૂછવું છે, કોઈએ લવ લેટર લખ્યો છે લાઈફમાં? હા કે ના? એક માણસમાં હિંમત છે, એમણે ત્યાં પાછળ કીધું કે મેં લખ્યો છે. એમણે હાથ ઊંચો કર્યો. વાહ, 2 જણા એવા નીકળ્યા. લખ્યો બધાએ હોય પણ કોઈ સ્વીકારે નહીં. તમે વિચારો, બધા સ્કૂલમાં, કોલેજમાં, ક્યાંક કશેક આપણે બધાએ નાની મોટી ચિઠ્ઠી ક્યાંક લખી હોય, કોકને નોટમાં મૂકીને આપી હોય, કોકને ચોપડીમાં મૂકીને આપી હોય. મજા એ છે કે કોકવાર એણે વાંચી હોય ને કોકવાર એમને ચોપડી પાછી આપી હોય. અને ત્યારે એટલી નિરાશા થાય કે અરે રે. હમણાં થોડા વખત પહેલાં હું લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લઈ આવી. તો એ પુસ્તકમાં લખેલું મારું નામ 15મા પાને છે, પહેલાં પાના પર લખેલું. એટલે મને એમ થયું અરે 15માં, તમે રેકોર્ડ ના કરશો, આ લોકો કરે જ છે, 15મા પાને કયું નામ હશે, તમે ક્યુરિયસ થાવ. એટલે હું 15મા પાને ગઈ તો લખ્યું મારું નામ 22મા પાને છે. એટલે વળી 22મા પાને ગઈ. પાછળ લખ્યું હતું મારું નામ 25મા પાને છે, 25મા પાને, 35માં, 55માં, 75માં, આગળ 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 મારું નામ છેલ્લા પાને છે. હું છેલ્લા પાને ગઈ તો એણે લખ્યું હતું પાના ના ફેરવ, વાંચ. આ પણ એક ઇન્ટરેસ્ટિંગ પ્રકારના લોકો છે કે જે તમે એને મળ્યા નથી, તમે એને જોયા નથી, તમે એને જાણતા નથી, પણ છેલ્લે પાને તમે આવો ને એણે લખ્યું હોય પાના ના ફેરવ, વાંચ, ત્યારે તમને એમ થાય કે જો તમારી મજાક કરી ગયા, તમને જોયા વગર, મળ્યા વગર. આપણે બધાએ ક્યાંક કશેક પ્રેમ કર્યો છે. આપણે બધાને આજે પણ કેટલીક ચીજો માટે પ્રેમ છે.
મારે બે વસ્તુ છૂટી પાડવી છે, લાઈફ અને લવ. શું છે લાઈફ? બહુ લોકોને હું ઓળખું છું જે લોકો કે લાઈફ તો આવી હોવી જોઈએ. એટલે કેવી હોવી જોઈએ? બહુ સગવડ હોવી જોઈએ, ગાડી હોવી જોઈએ. હું 7:10 અંધેરીથી નીકળી અને 8:45 અહીંયા પહોંચી. આ મુંબઈ છે. અને તમારી પાસે ગમે તેટલી મોટી અદ્ભુત સારામાં સારી ગાડી હોય, એનાથી કંઈ ફરક નથી પડતો. આ ટ્રાફિકમાં તમે એ જ છો જે એક નાનો ઉબર ગોવાળો છે કે કોઈ ટેક્સીવાળો છે. તો શું ફરક પડ્યો તમારી મોટી ગાડીથી, તમારી વધુ સગવડથી? એટલો ફેર પડે કે તમે વધુ કમ્ફર્ટેબલી 1 કલાક પસાર કરી શકો. તમે નાના મોટા કંઈક કાર્યક્રમો જોઈ શકો, તમારી પાસે ઓડિયો વિઝ્યુઅલ હોય તો તમારો સમય પસાર થાય, તમે ફોન કરી શકો, તમે બીજું ત્રીજું કંઈ કરી શકો. પણ સવાલ એ છે કે આ જે સમય તમે પસાર કરો છો ગાડીમાં, વધુ સગવડ સાથે, વધુ આરામ સાથે, તમે તમારા ઘેર પહોંચો છો ત્યારે તમને એવી ફિલિંગ આવે કે હાશ, મોટું ઘર, સરસ ઘર, એસી છે, સરસ બાથરૂમ છે, તમે નાહી શકો, તમારો સમય તમે જે આ કાઢીને આવ્યા 1 કલાકનો કંટાળાનો, એનાથી બેટર પરિસ્થિતિમાં તમે આવી ગયા. તો આ તો બધી સગવડ છે. આમાં ક્યાં લાઈફ છે? આમાં લાઈફ નથી. આ બધી ફેસિલિટીઝ છે. ફેસિલિટીઝથી લાઈફ બેટર થાય છે? હા કે ના થાય છે? આપણે એવું માનીને ચાલીએ છીએ કે વધુ સગવડ એમ વધુ સારી જિંદગી. બહુ સરસ કહ્યું એમણે. વધુ સગવડ એમ વધુ સારી જિંદગી. ના, વધુ સગવડ એમ વધુ આરામદાયક જિંદગી, ઓછી મહેનત. હું હંમેશા કહું છું કે સાયકલ પર ધોમ તડકામાં મુંબઈના બફારામાં તમે દુઃખી થઈને હાર્ટ બ્રેક થયું અને રડતા હો તો તમને તમારું રુદન પણ તિરસ્કાર થાય કે અરે આવું રડવાનું. અને તમે BMW સરસ ઠંડકમાં વેટ ટીશ્યુ લઈને રડતા હો તો તમને એમ થાય કે ચલો એટલીસ્ટ મારું રડવાનું તો લક્ઝરી છે. આંખ લૂછવા માટે તમારી પાસે વેટ ટીશ્યુ હોય તો તમને એમ થાય કે ચલો આપણે સારી જગ્યાએ રડી રહ્યા છીએ. પણ રુદન તો રુદન છે, તકલીફ તો તકલીફ છે. એસીમાં બેસીને તમે રડો એથી કે તકલીફ ઘટી નથી જતી, પીડા એ જ રહે છે. તો સવાલ એ છે કે લાઈફ શું છે? આપણે શેને કહીએ છીએ જિંદગી? આપણી આસપાસ એમને શું કરવા જુઓ? તમે મને જુઓ. આ જ મજા છે. જો આપણી સાંભળવા મને આવ્યા છો પણ એનો ફોન વાગ્યો, એમાં રસ બધાનો ત્યાં જતો રહ્યો. હું નથી જોતી ત્યાં, હું તો તમને જોઉં છું. મેમ તમારો ફોન બંધ કરી દેશો પ્લીઝ? બધાને ડિસ્ટર્બ થાય છે. તો સવાલ એ છે કે શું છે લાઈફ? તમે શેને લાઈફ કહો છો? સ્વસ્થ હોય ને, અમીર હોય ને, સંતાનો કયાગરા હોય ને, ધણી કયાગરો હોય ને, કે અમારા એ તો મને પૂછ્યા વિના કંઈ કરે જ નહીં. એટલું સારું, બેનપણીને કહેતી વખતે એટલી મજા આવે કે મને પૂછ્યા વગર કંઈ કરે જ નહીં. ઘેર જાઓ ત્યારે ખબર પડે કે સત્ય શું છે. બહાર કહેવાની મજા બહુ આવે. એવી રીતે આપણે કોકને કહીએ કે આવો ઘરે જમવા, કે હું એને પૂછીને કહીશ. કોઈને કાંઈ પૂછતું નથી આજના જમાનામાં. અનાઉન્સમેન્ટ કરે છે આપણે પરમ દિવસે જમવા જવાનું છે, પણ મને નહીં ફાવે, ન ફાવે ન ચાલે, મેં આ પાડી દીધી છે. આ આપણા સંવાદ હોય છે. તો સવાલ એ છે કે કયાગરા પોતાના લોકો હોય એ સુખ છે, બાળકો કયું માનતા હોય એ સુખ છે, સગા હોય, ઉત્તમ મિત્રો હોય એ સુખ છે. મારે એક વાત અહીંથી આજે કહેવી છે કે સ્વયં સાથે સંવાદ હોય ને એના જેટલું મોટું જીવનમાં બીજું કોઈ સુખ નથી. જાત સાથે વાત કરી શકવાની તક સૌ એકવાર સ્વયંને આપો. મોટા ભાગના લોકો તમે જુઓ ગાડીમાં બેસે એટલે કાં તો રેડિયો ચાલુ કરે, કાં તો ફોન ચાલુ કરે, ઘરે આવે એટલે ટીવી ચાલુ કરે. ગૃહિણી પણ કામ કરતાં કરતાં કંઈ ને કંઈ ટીવી ચાલવું જોઈએ. એ એનું કામ કરે, હું મારું કામ કરું, પણ ચાલવું જોઈએ. હું એવા લોકોને ઓળખું છું જે મને એમ કહે છે કે બપોરે અવાજ આવતો હોય તો જ 2 ઘડી ઊંઘ આવે. ટીવી ચાલુ કરીને સૂઈ જાય. કેમ? તો કે અવાજ આવતો હોય ને તો જ મને ઊંઘ આવે. હશે, તમે પણ ઓળખતા જશો આવા લોકોને. તો સવાલ એ છે કે આપણે એકલા પડતા જ નથી. આપણે 5 મિનિટ પણ એકલા પડીએ તો ડરી જઈએ છીએ.
સ્વયં સાથે સમય પસાર કરવાની વાત આવે તો આપણને બધાને ગભરામણ થઈ જાય છે. 1 કલાક કશું બોલ્યા વગર બેસવું આપણું સામયિક આજથી કેટલી સદીઓ પહેલાં કહ્યું કે બોલ્યા વગર એક જગ્યાએ બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં મન પરોવ્યા વગર જો તમે બેસી શકો છો તો તમે પ્રકૃતિ સાથે સંબંધ જોડી શકો છો, તમારા ચૈતન્ય સાથે તમે જોડાઓ છો. એનો અર્થ એમ થયો કે આ ચૈતન્ય સાથે જોડાવા માટે બહારના બધા સંપર્ક કાપવા પડે, જે આપણે કાપતા જ નથી. સામયિક કરતાં કરતાં બી મગજ તો ત્યાં જ હોય છે. કુકરની સીટી કેટલી વાગી, કોકનો ફોન વાગે છે. સંપૂર્ણપણે પ્રકૃતિમય થઈ જવું એ આપણે ભૂલી ગયા છીએ. અને પ્રકૃતિમય થવું એટલે શું? આપણા શરીરને ડિવાઈડ કરવામાં આવ્યું છે. આપણા પગ છે એ પૃથ્વી તત્વ છે, આપણો મધ્યનો ભાગ છે એ જળ તત્વ છે, આપણું જે ફેફસા છે એ વાયુ તત્વ છે, આપણું જે માથું છે એ આકાશ તત્વ છે, અને આપણી જે પાચનની સિસ્ટમ છે એ અગ્નિ તત્વ છે. રિપ્રોડક્શન અને પાચનની જે સિસ્ટમ છે એ અગ્નિ તત્વ છે. તો અર્થ એ થયો કે આપણા શરીરમાં પણ આ 5 તત્વો છે. એ 5 તત્વોને 5 તત્વો સાથે સંયોજીએ, બહારની પ્રકૃતિ સાથે આપણે એક તાલમેળમાં આવીએ તો એને લાઈફ કહેવાય. ત્યાં સુધી તો આ શરીર જ છે, જીવન નથી, બોડી છે. બોડીમાં પ્રાણ ક્યારે આવે છે, ક્યારે લાઈફ આવે છે? જ્યારે એ બહારની પ્રકૃતિ સાથે એકાકાર થઈને સ્વયંને બહારની પ્રકૃતિ સાથે ભીતરની પ્રકૃતિ એક થાય છે. બોડી નથી રહેતું, પછી એમાં પ્રાણ આવે છે, પછી એમાં શરીર આવે છે, પછી એમાં જીવ આવે છે, એમાં ચૈતન્ય આવે છે, અને તમે વિચારતા થાવ છો, ખાતા થાવ છો, પીતા થાવ છો. તમે જુઓ, માના પેટમાં બાળક હોય તો આ જ શરીર હોય છે ને. શરીર તો જુદું નથી, ખાલી ધીરે ધીરે મોટું થાય છે, બાકી બોડી પાર્ટ્સ તો બધા લઈને જ આવે છે. એવું તો છે નહીં કે ફેફસા પછી આવ્યા, કિડની પછી આવી, આંખો પછી આવી, બધું જ લઈને આવે છે. પણ એ વખતે એનામાં ચૈતન્ય નથી. ચૈતન્ય ક્યારે આવે છે? આવીને આંખ ખોલીને જગતને જુએ છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિ સાથે જોડાયેલી સેન્સરીસ સાથે માણસ પોતાની જાતને આ દુનિયા સાથે જોડે છે. એને ખબર પડે છે આ માં છે, આ પિતા છે, મગજ વિચારતું થાય. ત્યાં સુધી માત્ર માનું દૂધ, ભૂખ અને રુદન, એ સિવાયની કોઈ લાગણી જ નથી. એ લાગણીમાંથી જ્યારે મગજ કામ કરતું થાય તો એનો અર્થ એમ થયો કે આપણા બધાનું મગજ તો વર્ષોથી કામ કરે છે. આપણે બધા જે 50-60 વર્ષની ઉંમરે પહોંચ્યા તો સમજો કે તમે 1 વર્ષના થયા ને સમજતા થયા તો આજે તમને 50 વર્ષ થયા તો 49 વર્ષથી મગજ કામ કરે છે. કદી જિંદગી સાથે સંવાદ સાધવાનો પ્રયાસ આપણે કર્યો? પહેલાં 15-17 વર્ષ સુધી ભણશે નહીં તો કમાશે શું, ભણશે નહીં તો ખાશે શું? તો બળદ બી ખાય ને કૂતરા બી ખાય, પણ ખાવા માટે કમાવાની ક્યાં જરૂર છે? કમાવાની જરૂર શું કામ છે? તો કે બહેતર લાઈફ જીવવા. ભણવાની જરૂર શું કામ છે? તો કે જ્ઞાન માટે, સમજણ માટે, વિશ્વ સાથે પોતાની જાતને જોડવા માટે. આવું આપણે આપણા સંતાનોને કોઈ દિવસ કહેતા નથી. આપણે માત્ર આર્થિક પ્રયોજનથી ભણવું એટલું જ આપણા બાળકને શીખવ્યું. તો અર્થ એ થયો કે આર્થિક પ્રયોજનથી ભણવું એટલે પૈસા કમાઈ શકે ત્યાં પહોંચીને ભણવાનું છોડી દે. ખરેખર તો ભણવાનું આખી જિંદગી ચાલવું જોઈએ. હું હજી પણ પુસ્તકો વાંચું છું, હું હજી પણ જૈનિઝમ વાંચું છું, તૈતરીય ઉપનિષદ, કઠોપનિષદ વાંચું છું. ત્યારે મને સમજાય છે કે કેટલું બધું મને 20 વર્ષે નહોતું સમજાયું, એ મને 40 સમજાયું, 40 નહોતું સમજાયું, હવે 60ની થવા આવી તો સાવ જુદી રીતે સમજાય છે. તો આ બધી જ પ્રક્રિયામાંથી પસાર જ્યારે આપણે થઈએ છીએ ને ત્યારે આપણે જીવંત છીએ, તો આપણામાં જિંદગી છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકી બધા કાં તો આડા બનાવ્યા છે અને કાં તો બાકીનાના મૂળ અંદર છે અને શાખાઓ ઉપર છે. આપણે એક જ એવા છીએ કે આપણા મૂળ ઉપર છે બ્રહ્મરંધ્ર, અને આ ઉપર આવેલા મૂળ સાથે આપણું સીધું કનેક્શન છે, આપણું ચૈતન્ય છે. તમે જીવતા છો એનો નમૂનો શું? તમે શ્વાસ લો છો એ? તમને ભૂખ લાગે છે? તમને કોઈક ગરમ વસ્તુને અડી જાઓ તો હાથ પાછા લઈ લો છો એ નિશાની છે તમારા જીવતા હોવાની? તો જીવંત હોવું અને જીવતા હોવામાં ફેર શું? જે જીવે છે એ બધા જ જીવંત નથી.
જીવંત એ છે જેનામાં ચૈતન્ય જીવે છે, જેની પ્રજ્ઞા જીવે છે, જેની મેધા જીવે છે. બુદ્ધિ તો બધામાં છે. તમે 2 વખત કૂતરાને લાકડી બતાવો તો ફરી તમારે ઘેર ના આવે, એટલી બુદ્ધિ એનામાંય છે. આપણી બુદ્ધિ શું છે? તો આપણી બુદ્ધિ પ્રજ્ઞા છે, આપણી બુદ્ધિ મેધા છે. આપણે એનાથી ઉપર ઉઠવાનું છે, કારણ કે આપણને જુદા બનાવ્યા છે. આપણી પાસે જુદા જીવન કાર્યની અપેક્ષા છે. માટે મારે કહેવું છે કે લાઈફ શું છે? લાઈફ એ છે જે તમે તમારા માટે નહીં, બીજા માટે જીવો છો. જે તમે તમારી સામે નહીં, અન્ય વિશે, જીવનના બીજા તમારી આસપાસના લોકો વિશે વિચારીને જીવો છો. આપણો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? મને નથી ગમતું. આવું કેટલી વાર કેટલા લોકોએ કહ્યું હશે, મને નથી ભાવતું, હું ન ચલાવી લઉં, મને નહીં ફાવે. કોઈ દિવસ એવું આપણે વિચાર્યું કે તમે ટ્રેનમાં બેઠા છો અને એક માણસ આવીને બાજુમાં બેઠો, 1, 2, 3ની સીટમાં 4 બેઠા, બસ હા હવે મને મારી પાસે જગ્યા નથી. આપણી પાસે કદીએ આપણાથી આગળ અને આપણાથી વધારાના કોઈ માણસ માટે જગ્યા નથી, ત્યાં સુધી આપણે જીવતા છીએ, જીવંત નથી. અને જૈન પરિવારો માટે તો મારે બહુ દિલથી કહેવું જોઈએ કે થોડામાંથી થોડું આપવાના સંસ્કાર સાવ નાના બાળકને આપવામાં આવે છે. તો હવે જ્યારે આપણે આ જગત બદલાઈ રહ્યું, તમે જુઓ અત્યારે AI જે રીતે ટેકઓવર કરે છે, આવતીકાલે કોઈ MF હુસૈન નહીં હોય, આવતીકાલે કોઈ ઝાકિર હુસૈન નહીં હોય, આવતીકાલે કોઈ રહેમાન નહીં હોય. હવે બધું જ AI પર ક્રિએટ થઈ શકે છે. તમે જે કહો એ બધું તમને AI આપશે, તો યુનિક શું રહેશે? બધા જીવતા રહેશે, કોઈ જીવંત નહીં રહે. તમારો જ ક્લોન બનશે, તમારા જેવો જ એક માણસ આવશે. કેવી રીતે સાબિત કરશો કે તમે છો અને એ નથી? એ દિવસ બહુ દૂર નથી જે દિવસે AI પ્રવેશી જશે. આપણે બધાને ઇન્સ્ટાગ્રામ ઉપર ધડાધડ રેસીપી નાખીએ ને કપડાં નાખીએ ને ફલાણ, ક્યાં ગયા ને ક્યાં આવ્યા ને શું ખાધું ને કોને મળ્યા ને, દરેક વસ્તુની સ્ટોરી મૂકે છે. દરેક માણસ, દરેકને રીલ બનાવવા છે, દરેકને ફિલ્મ સ્ટાર બની જવું છે. તમે લગ્ન પ્રસંગે જાઓ તો તમને ખબર પડે, સંગીત સંધ્યામાં દરેક પરિવારનો માણસ પરફોર્મ કરે. અને શું પરફોર્મ કરે? ફિલ્મ સ્ટારની એક્ટિંગ કરે. બધાને ફિલ્મ સ્ટાર જેવા ડાન્સ કરવા છે, બધાને ફિલ્મ સ્ટાર બનવું છે, દરેકને એ પ્રસિદ્ધિ, એ ગ્લેમરમાં પ્રવેશી જવું છે. કારણ કે દરેકને એમ છે કે સત્ય ત્યાં જ છે, એ જ લાઈફ છે. ના, એ લાઈફ નથી. તમે શું પહેરો છો, શું ખાઓ છો, કઈ બ્રાન્ડ વાપરો છો, કેટલા રૂપાળા છો, આની સાથે ખરેખર તમારા અસ્તિત્વને કોઈ સંબંધ જ નથી. ઈશ્વર કે ચૈતન્ય તમને તમારા સૌંદર્યથી નહીં, તમારી પ્રજ્ઞાથી ઓળખે છે. આ વાત આપણે આપણા સંતાનોને અનિવાર્યપણે સમજાવવી પડશે, અને તો લખીશું લાઈફનો લવ લેટર. જિંદગીને પ્રેમ કરવો એટલે શું? હું મારી લાઈફને બહુ પ્રેમ કરું છું, એનો અર્થ શું થયો? કે મારે બહુ જીવવું છે, મારે બહુ લાંબુ જીવવું છે? ના, મારે સ્વસ્થ જીવવું છે, મારે સ્વચ્છ જીવવું છે. મારે જે જીવવું છે એ એવી રીતે જીવવું છે કે હું પાછળની પેઢીને નડ્યા વગર મારી જિંદગી જીવી જાઉં. પ્લાસ્ટિક જે રીતે આપણે ફેંકી રહ્યા છીએ, તમને લાગે છે તમે તમારી લાઈફને પ્રેમ કરો છો? તમે જે પ્રકારનું પ્લાસ્ટિક, ખાસ કરીને મારે મારી બહેનોને કહેવું છે, જે પાણી વેડફો છો, નળ ચાલુ રાખીને વાસણ ધુઓ છો, તમે જે રીતે પ્લાસ્ટિક વાપરો છો, ફેંકો છો, તમારી ડસ્ટબિનમાં એક દિવસ જોજો કે તમે કેટલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકી છે. આ તમારી જ જિંદગીને નડે છે. તમારા પછીની આ પેઢી માટે તમે પૃથ્વી પર જગ્યા છોડતા નથી. મુંબઈમાં આટલું પાણી ભરાતું હતું પહેલાં? જે લોકો રહ્યા હશે મુંબઈમાં એ સૌને ખબર હશે. 50ની ઉપરના, 60ની ઉપરના લોકોને પૂછો, આટલું પાણી કદી ભરાતું નહોતું. વોટર ક્લોગિંગ થાય છે કારણ કે પ્લાસ્ટિકે બાકીની જગ્યાઓ રોકી દીધી છે, પાણી જવાની જગ્યા નથી. કન્ફાઇન્ડ પ્લેસીસમાં લોકો નાની જગ્યાઓ થતી જાય છે. તો લાઈફ ક્યાં છે? આ ટ્રાફિકમાં, આ પ્લાસ્ટિકમાં, આ પ્રદૂષણમાં, આ પરિસ્થિતિમાં લાઈફ તમને ક્યારે લવ લેટર લખશે? પ્રેમ તો ક્યારે થાય? પ્રેમ ત્યારે થાય જ્યારે 2 જણા મુક્ત હોય, 2 જણા સુખી હોય, 2 જણા આનંદમાં હોય. આપણે નથી.
ઓફિસથી નીકળેલા દરેક માણસની પહેલી લાગણી શું છે? દિવસ બહુ ભયાનક ગયો. ગાડીમાં બેસતાની સાથે તમારો પહેલો વિચાર શું છે? ભાઈ સાહેબ, વોટ અ ડે. તમારો એક પણ દિવસ જો કન્ટેન્ટેડ નથી, ઘરે જતાં તમને એમ નથી લાગતું કે વોટ અ ડે, વોટ અ વન્ડરફુલ ડે, વોટ અ ગ્રેટ ડે, વોટ અ ફેન્ટાસ્ટિક ડે, તો તમે ક્યાં જિંદગીને પ્રેમ કરો છો? અને પ્રેમ તો એટલી અદ્ભુત ચીજ છે કે આપો તો જ મળે. આપણે જિંદગીને પ્રેમ કરતા નથી, માટે જિંદગી આપણને પ્રેમ કરતી નથી. આપણા બધાનો તમે જુઓ, કેન્સર, કેટલા બધા લોકોને ધીરે ધીરે કેન્સર, હાર્ટ એટેક, 40-35. અને સૌથી અગત્યનો મુદ્દો જે મારે આજે અહીંથી કહેવો છે, આત્મહત્યા. So many people between 14 to 25, 35, for no reason they commit suicide. અને કેવા કેવા કારણ? પત્ની જોડે નથી ફાવતું, દેવું થઈ ગયું, આમ થઈ ગયું, નાપાસ થઈ ગયા. લાઈફના લવ લેટરમાં પહેલી શરત એ છે કે જિંદગી તમને એમ કહે છે કે હું ચાન્સ આપું છું, લો તો ખરા. આ તમને જિંદગી કહે છે. એ તમને પ્રેમપત્ર લખે છે જેમાં એ કહે છે કે હું તો ચાન્સ પર ચાન્સ આપું છું, તમે લો તો ખરા. નિષ્ફળતાને તમે જ નક્કી કરી લેશો. કેટલા બધા લોકોની આત્મહત્યા વખતે મને સૌથી પહેલો, અને હવે તો આત્મહત્યામાં પણ પ્રસિદ્ધિ જોઈએ છે, વિડીયો બનાવે છે. દરેકને એમ છે કે હું મરી જાઉં એ પહેલાં મારે જગતમાં વાયરલ થઈ જવું છે, મારે બધાને કહેવું છે કે મેં આત્મહત્યા કરી. જુઓ, જીવતા જીવત તો મને લોકો ન મળ્યા, પણ હવે હું મરતા મરતા લોકોને કહીને જાઉં છું. ઇઝ ધીસ અ વે? તમે તમારી પાછળના લોકો માટે શું મૂકીને જાઓ છો? તમે તમારા પછીના લોકોને પ્રેરણા આપો છો કે વિડીયો બનાવો, આત્મહત્યા કરો, ચાલો ચાલો આપણે આ કરીએ. મારે સૌને કહેવું છે, લાઈફ એ ખૂબ પ્રેમ કરવાની ચીજ છે. વારંવાર મનુષ્ય શરીર મળતું નથી, વારંવાર મનુષ્ય દેહ મળતો નથી, વારંવાર આવું બ્રહ્મરંધ્ર અને 7 ચક્રોથી તમે તમારું જીવન જીવી શકતા નથી, વારંવાર આ ચૈતન્ય મળતું નથી. અને માટે કદાચ સૌથી અગત્યની બાબત એ છે કે જે મળ્યું છે ને એને પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો. લાંબુ જીવવું, જીજીવિષા રાખવી ના. જેટલું જીવવું એટલું ખૂબ આનંદથી જીવવું અને આસપાસના લોકોને આનંદથી જીવાડવા, એ છે લાઈફનો લવ લેટર. જિંદગી તો પ્રેમપત્ર પર પ્રેમપત્ર લખે છે, આપણે ખોલતા જ નથી, વાંચતા જ નથી. એમ નેમ કાગળિયા ડૂચામાં નાખી દઈએ છીએ. અને માટે મેં પેલી વાત કહી કે મારું નામ 15માં પાને છે, મારું નામ 22માં પાને છે, મારું નામ 25માં. તમે પાના જ ફેરવો છો, પેલું નામ ગોત્યા કરો છો. પુસ્તકમાં શું લખ્યું છે એવું વાંચવાની ફુરસદ નથી. આપણી ક્યુરિયોસિટી શું છે, એણે નામ ક્યાં લખ્યું છે અને એનું નામ શું હશે, એને માટે આ પુસ્તક લીધું હતું ના. પુસ્તક તો વાંચવા લીધું હતું, પણ કોકે તમારું ધ્યાન ફેરવી નાખ્યું કે મારું નામ ફલાણા પાના પર છે, અને માટે તમે નામ શોધવા માંડ્યા, એમાં પુસ્તકના પાના ફરી ગયા. જિંદગીનો લવ લેટર પણ આવો જ છે. કેટલા પ્રેમપત્રો ઉપરા ઉપરી તમારા ઉપર જિંદગી લખે છે, પણ અડધા આપણે વાંચતા નથી, અડધા ઉકેલી શકતા નથી, અને બાકીના જેટલા આપણા હાથમાં આવ્યા છે ને આપણે વાંચ્યા છે એના પર આપણે ધ્યાન આપ્યું નથી. મારે સૌને આજે એક વાત કહેવી છે. તમે જુઓ, જેને કેન્સર થાય, જેને પેરાલિસિસ થાય, જેને તકલીફ થાય, એ માણસ સડનલી સારો બની જાય. અચાનક સિગરેટ છોડી દે, તમાકુ છોડી દે, સ્વસ્થ ખાવા માંડે. ના હવે બધું હેલ્ધી ફૂડ, ના હવે મારે બહારનું નથી ખાવું, ના હવે મારે આમ નથી કરવું. તો એ આપણે પહેલાં કેમ નથી કરતા? આપણે બધા વાર્યા જ વળીએ, હર્યા જ વળીએ, વાર્યા ન વળીએ. જિંદગીએ આપેલી આ અમૂલ્ય ભેટ, એ છે જિંદગીનો લવ લેટર. એક સ્વસ્થ શરીર. બાળક જન્મે ત્યારે તમે કોઈ દિવસ એની સ્કિન ફીલ કરી? એના પગની સ્કિન, એના શરીરની સ્કિન, એની આંખો, કેટલી સ્વચ્છ સફેદ આંખો લઈને આવે, કેટલી અદ્ભુત સિસ્ટમ લઈને આવે. કઈ વાત.
આમાં પ્રોબ્લેમ એ છે કે બધા પાના ફેરવવા માંડશે, કોઈ પુસ્તક નહીં વાંચે. એટલે એકવાર એ ગોઠવાય પછી જ હું બોલું. એ આવ્યા, એ બેઠા, ગોઠવાયા કે નહીં, એમાં આપણો રસ છે. હું અમદાવાદથી આવી છું, એમાં રસ નથી. છેક અમદાવાદથી આટલા વરસાદમાં. તો વાત એ છે, હવે આપણે જે વાત કરીએ છીએ એ વાત એ છે કે જિંદગી આપણને મળી છે, એ વાતનો આપણને અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે જિંદગી જવાની હોય. ત્યાં સુધી આ અમૂલ્ય ખજાનો જે આપણને મળ્યો છે, આ વર્ષો, જીવન, હેલ્થ, નાનકડું બાળક જન્મે એની સ્કિન જુઓ તમે, એની સિસ્ટમ જુઓ, એના વાળ જુઓ, એની આંખો જુઓ. ઈશ્વર તો એક સુંદર પ્રેમપત્ર બંધ કવરમાં આપે જ છે કે આ તને બેસ્ટ સિસ્ટમ સાથે હું મોકલું છું. તારી ચયાપચયની સિસ્ટમ બેસ્ટ છે, તારી આંખો ચોખ્ખી છે, તારી ત્વચા સરસ છે, તારા વાળ સરસ છે, તને બધું બેસ્ટ આપીને હું મોકલું છું. ધીરે 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 આપણે એને ડિટિરિયોરેટ કરવા માંડીએ છીએ. જેમ બાળક મોટું થતું જાય, 15-16 વર્ષનું બાળક થાય એટલે બહાર ખાવાનું, વડાપાઉં, ફલાણું, મા બાપ કે ન ખા, ત્યારે એ જ રસ છે કે કઈ રીતે આ સિસ્ટમને હું બગાડું. આપણે જાણે અજાણે આપણી સિસ્ટમનો નાશ કરવા તરફ રોજ એક ડગલું વધીએ છીએ. ઉજાગરા બધા OTT ઉપર લાગી જાય. શું એવું તમને મળી જાય છે ત્યાંથી, ટેલિવિઝનમાંથી કે OTTમાંથી, કે તમારે 12 વાગ્યા સુધી એ જોવું પડે? અને ચર્ચા ફોન પર કે પછી શું થયું અનુપમામાં આગળ, હું ગઈકાલે મારે ચૂકાઈ ગયું. કંઈ નથી થયું. તમે 15 દિવસ પછી જોશો ને તો એમાં કાંઈ ફેર નહીં પડ્યો. વાર્તા ત્યાં જ ઊભી છે. મેં કેટલા બધા લોકોને કેટલા લોકો હમણાં જ એમણે કહ્યું કે હવે 5 વર્ષ આ છે પછી નહીં હોય. ત્યારે ખરેખર એક વિચાર એવો આવે કે આ ડિજિટલ મીડિયા, કે આ જગત જે સોશિયલ મીડિયા પર આવી ગયું, આમ તમે બધી રેસીપી મૂકો ને, કપડાં મૂકો ને, ક્યાં ગયા ને, શું ખાધું ને, કોને મળ્યા ને, આ બધું તમારે જગતભરને જણાવી દેવું છે. અને બીજી તરફ જો પડોશી ખાલી તમને એટલું પૂછે ને કે ક્યાં ગયા હતા, એમને શું પંચાત. એકચ્યુઅલી તમારા પડોશીએ તમને પૂછવાનું નથી, ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેવાનું છે. એમની ભૂલ છે કે તમને પૂછે છે. એ કમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કરે છે, એ એમની ભૂલ છે. બાકી તમે ઓલરેડી ઇન્સ્ટા પર મૂકી જ દીધું છે ખાવાના ફોટા. તમે શું ખાઓ છો એ પણ તમે બીજાને કહો, તમે શું પહેરો છો એ પણ તમે. અર્થ એ થયો કે તમારી જિંદગી જ તમે બીજા માટે જીવવા માંડ્યા. અને જે માણસ બીજા, તમારો પ્રેમપત્ર આવ્યો હોય, કોક તમને પ્રેમપત્ર આપે, લખે, કોઈ પણ ઉંમરે, 60 વર્ષે બી મળી શકે, પણ એ પત્રનું પહેલું ફર્સ્ટ થિંગ તમે શું કરો? ખૂણામાં જઈને એકલા વાંચો. હા કે ના? આ આપણે જિંદગીએ લખેલો પ્રેમપત્ર આપણે પબ્લિક કર્યો છે. હું શું ખાઉં છું, ક્યાં જાઉં છું, કોને મળું છું, કેમ રહું છું, મારી સ્કિન કેવી છે, મારા કપડાં કેવા છે, મેં કઈ બ્રાન્ડ ખરીદી, કઈ દુકાનમાંથી ખરીદી, કઈ રેસ્ટોરન્ટમાં ગયા, હસબન્ડ સાથેના ફોટા, અમે બહુ સુખી છીએ. આવું બીજાને ક્યાં કહેવાનું છે? ખરેખર છો તો બીજાને કહેવાની જરૂરત જ નથી, એ ફીલ કરવાની જરૂર છે. બર્થડે પર ક્યાંય પણ ફેસબુક પર પત્નીને વિશ કરે, ઘરમાં છે તમારી જોડે, કોઈ પણ ઉંમરે એની પાસે જઈને 2 હાથ એના ખભે મૂકીને એને કહો કે તે જીવનમાં મારી સાથે આટલા વર્ષ વિતાવ્યા, આઈ એમ થેન્કફુલ એન્ડ હેપી બર્થડે ટુ યુ ડાર્લિંગ. ના, ફેસબુક. કેમ? તો કે પેલા બાકી ના જાણે કે મેં મારી વાઈફને કેટલો સુંદર પત્ર લખ્યો ફેસબુક પર, તે મારું બહુ ધ્યાન રાખ્યું, તું આવી છે. આવું કીધું છે કોઈ દિવસ? સીધું ફેસબુક પર જ લખ્યું છે. અને એ પણ પાછી રીપોસ્ટ કરે, જુઓ મારે માટે કેવું લખ્યું છે. તમે વિચારી જુઓ કે આપણે બધા જ જે લોકોએ ક્યારેક જીવનમાં પ્રેમપત્ર લખ્યો હશે ને, એને ખબર હશે કે કેટલી અદ્ભુત વાત છે લવ લેટરે. તમે લખતી વખતે પહેલાં તો સામેની વ્યક્તિની કલ્પના કરો, એ તમને દેખાય ઓલમોસ્ટ, એના વિશેના વિચારો, એની આસપાસનું જગત, એ બધું જ, એની સુગંધ આવે જો તમે ખરેખર સેન્સિટિવ હો તો. એ બધું થયા પછી તમે હસ્તાક્ષરમાં પ્રેમપત્ર લખો. એ પ્રેમપત્ર લખીને બંધ કરો, બંધ કરીને કવરમાં નાખો. કવરમાં નાખીને પહેલાં એ વિચારો કે કેવી રીતે પહોંચાડવો, કોઈક બીજાના હાથમાં તો નહીં જાય ને.
બહુ લોચો થાય કોકના હાથમાં જાય તો. એટલે કોઈના હાથમાં ન જાય તો તમે કેવી રીતે પહોંચાડશો? એને મળ્યો કે નહીં એની ખાતરી કરવી. હવે તો આ સેલફોન મળ્યો, પહેલાં તો આવું કંઈ હતું નહીં. કોને આપ્યો? એને જ આપ્યો છે ને, પપ્પાના હાથમાં નથી ગયો ને. જોજે હો, આ બધી તમારા ધડકતા હૃદયની, તમારી સંવેદનાઓની, તમારી થ્રિલની. અને એને મળ્યા પછી જવાબ ક્યારે આવશે? શું આવશે? એ વાંચીને શું વિચારશે? આવા અદ્ભુત સંવેદનશીલ જગતમાંથી આપણે હવે એવી પણ ખબર પડી જાય છે કે સામેવાળો ટાઈપિંગ કરે છે. કોઈ રહસ્ય રહ્યું જ નથી સંબંધોમાં. કોણ 5 મિનિટ પહેલાં ઓનલાઈન હતું અને કોણ 5 મિનિટ પહેલાં ઓનલાઈન પરથી ખસ્યું છે, કોણે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કર્યું છે, કોણે તમને મેસેજ, બધું રહસ્ય ખુલી ગયું છે. અને માટે કોઈ પડદો નથી. પડદો નથી માટે બ્યુટી નથી. તમે વિચારો, કળીમાં જે સુંદરતા છે, સવારે એ ફૂલ થશે, એ વિચાર કેટલો અદ્ભુત છે. ઈશ્વરને પણ અસ્વચ્છતા પસંદ નથી, ચૈતન્યને પણ અસ્વચ્છતા પસંદ નથી, માટે સવારે ફૂલોને ઝાકળથી ધુએ છે કે હું તો ધોયેલા ફૂલ મારા પર ચઢે. એ સ્વચ્છતા કુદરત માગે છે. તો આપણે તો કઈ અસ્વચ્છતામાં અને ક્યાં પહોંચી ગયા છીએ? અને માટે કદાચ આ પ્રેમપત્ર જિંદગી આપણને લખવાનો બંધ કરી દીધો છે. હવે જન્મ લેતું બાળક જ્યારે જન્મે ત્યારે પણ તમે જુઓ, માતા પિતા પહેલાં એના ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં વધુ ઉતાવળા છે બાળકને છાતીએ લગાડવા કરતાં. આપણા બધાનો આ પ્રશ્ન થઈ ગયો છે. આપણે આપણા જીવનને એટલું પબ્લિક કરી નાખ્યું છે કે પેલી લવ લેટરની બ્યુટી આપણે ભૂલી ગયા છીએ. આ તો તમારી અને જિંદગી વચ્ચેનો સંવાદ છે. એમાં ત્રીજા માણસની જરૂરત જ ક્યાં છે? પ્રેમપત્રનો સંવાદ તો 2 જ લોકોનો હોય. ત્રીજા માણસ એમાં વચ્ચે આવે ને તો પ્રોબ્લેમ થાય. પપ્પા હોય તો પણ થયું જ હશે ને કોકની સાથે તો, કે પપ્પાના હાથમાં કાગળ જતો રહ્યો હોય, કોઈ સ્વીકારે નહીં અને મળવા બોલાવે કે શું લખ્યું તું મારી છોકરીને? મેં નથી લખ્યો. ફેસ એકદમ ઇનોસન્ટ થાય. શું કયો કાગળ? કોનો કાગળ? મજા એ છે કે પ્રેમ છે ને ફક્ત 2 વ્યક્તિઓ, 2 તત્વો, 2 ચૈતન્યો વચ્ચેની રમત છે. ત્રીજી વ્યક્તિ, ત્રીજું તત્વ એમાં પ્રવેશ કરશે ને તો એ પ્રેમ નહીં રહે, પબ્લિક થઈ જશે. સ્વયં સાથેનો સંવાદ અને ભીતરના ચૈતન્ય સાથેનો સંવાદ, એ છે જિંદગીનો લવ લેટર. આપણે બધા આ લવ લેટરને ભૂલીને હવે અખબાર બની ગયા છે, છાપું. આપણા બધા ન્યૂઝ છાપામાં છપાવા જોઈએ. જગત આખું આપણને જાણે, ઓળખે. તમે વિચાર કરો, લગ્નની એનિવર્સરી 2 જ લોકોનો પ્રસંગ છે. તમે જ્યારે પરણ્યા એ પછી 50 વર્ષ એકબીજાની સાથે વિતાવ્યા, 32 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ એકબીજાની સાથે વિતાવ્યા. સુખ દુઃખ, તડકો છાંયડો, ઝઘડો, પ્રેમ, બધું એકબીજાની સાથે જોયું. 35 વર્ષ લગ્નના થયા હોય, એ દિવસે 2 જણા એક સાંજે કોફીનો કપ લઈને બેઠા હોય તો કેટલી બધી વાતો કરવાની હોય. પણ આપણે ત્યાં વાત છે જ નહીં, કારણ કે આપણે એકબીજા સાથે વાત કરવાનું જ ભૂલી ગયા છીએ. હવે 2 જણા બહાર નીકળે તો ત્રીજાને સાથે લેવો. તમે જુઓ, હનીમૂન પર પણ હવે કપલ ગોતે છે કોઈક બીજા આપણી જોડે આવતા હોય તો. કેમ? તો કે કંટાળો આવે. તમને અત્યારથી એકબીજાથી કંટાળો આવે છે, તમે ત્રીજાની કંપની ગોતો છો, તો આગળ ઉપર જીવનના 30, 35, 40 વર્ષ એકબીજા સાથે કેવી રીતે વિતાવશો? અને એથી આગળનો સવાલ એ છે કે તમને તમારી જ કંપની નથી ગમતી. ઇફ યુ ડોન્ટ થિંક દેટ યુ આર અ વન્ડરફુલ કંપની ટુ યોર સેલ્ફ, હાઉ આર યુ ગોઈંગ ટુ એન્ટરટેન અધર્સ? હું મારી બેસ્ટ કંપની, આ જે દિવસે તમને સમજાય એ દિવસે તમે બીજાની પણ બેસ્ટ કંપની બની શકો છો. સ્વયંને પ્રેમપત્ર લખો. મારે સ્વસ્થ રહેવું છે. સૌથી પહેલી શરત છે પ્રેમપત્રની સ્વસ્થતા. તમે જ્યારે લખો, તમે વિચારી જુઓ, પ્રેમપત્રમાં કોઈએ ગાળો લખી છે કોઈ દિવસ? હા કે ના? સારામાં સારા શબ્દોનું ચયન, સારામાં સારી શાયરી. ન આવડતી હું તો એવા નહીં ઓળખું છું જે કોક પાસે લખાવે પૈસા આપીને. કોલેજમાં એવા છોકરાઓ હતા કે જે લખી આપે 5 રૂપિયા લઈને પ્રેમપત્ર.
અને ગજબના શબ્દો, ગુલાબ જેવા તારા ચહેરાનું આમ ને તારા કાળા વાદળ જેવા વાળનું આમ ને આ જિંદગી તમને પણ લખે છે. આ ઉત્તમ શબ્દોનું ચયન કરી અને જીવન મોકલે છે તમને એક પ્રેમપત્ર. સારામાં સારા શબ્દોમાં સારામાં સારી લાગણી અભિવ્યક્ત થઈને તમારા સુધી આવી છે. ખોલો તો ખરા, વાંચો તો ખરા. આપણે એટલા વ્યસ્ત છીએ કે આ પ્રેમપત્ર ખોલવાનો પણ આપણી પાસે સમય નથી. પૈસા કમાઈએ છીએ. હું હમણાં જ ગઈકાલે કોઈને કહેતી હતી, મને કોઈ કહેતું હતું કે આટલા પૈસા જોઈએ ને મારા એક મિત્ર છે. એટલે મેં એમને કહ્યું, મેં કીધું મારા વ્હીલમાં મારું નામ નહીં હોય. આ સત્ય તમને જે દિવસે સમજાશે ને એ દિવસે તમારાથી વધુ વિરક્તિ કોઈને નહીં આવે. હું જેનું પણ વ્હીલ લખીશ, 50 જણનું નામ લખીશ કે 1 જણનું નામ લખીશ, મારું નામ નથી લખવાનું જે વ્હીલમાં. એને માટે હું કમાઈ રહી છું, એને માટે હું વ્હીલ બનાવવાની છું. મારા વ્હીલમાં મારે શું શું લખવાનું એનું લિસ્ટ મોટું થતું જાય ને નામ કોનું રાખવું એમાં મારું સૌથી પહેલું બાદ બાકી થતી જાય. તો આપણે શેના માટે આ બધું કરીએ છીએ? 2 કલાક દિવસના એવા મળે છે કે જ્યારે સરસ તડકો સવારનો નીકળ્યો હોય, આપણી બાલ્કનીમાં આવતો હોય, કે 2 છોડ ઘરમાં હોય, વનસ્પતિ સાથે તમારી સંવેદના કેટલી. આમ આપણે બધા કહીએ જીવ છે, જીવો અને જીવવા દો. વનસ્પતિ માટેની આપણી સંવેદના કેટલી ઓછી છે એનો સૌથી સાદો દાખલો આપું તમને. ઝાડ કે છોડ પાસે ઊભો રહીને માણસ કોઈની રાહ જોતો હોય ને તો અમથા અમથા પાંદડા તોડે. આ અનુભવ તમે કર્યો? તમે ઝાડ કે છોડ પાસે ઊભા રહ્યા હો અને ટેક્સીની રાહ જોતા હો, વ્યક્તિની રાહ જોતા હો, ખોટે ખોટા પાંદડા તોડે. તમારો કાન કોક તોડી નાખે તો ખાલી એમ જ મસ્તીમાં. આ જીવન છે, આ ચૈતન્ય છે અને આ વનસ્પતિ પણ એના ઉત્તમ શબ્દોથી લખાયેલો પ્રેમપત્ર છે. આ હવા, આ વાયુ, આપણે તમે વિચાર કરો, તમે અહીંયા બેઠા છો, અડધો કલાક થયો, 35 મિનિટ, કોઈએ એવું ચેક કર્યું ચાલે છે કે બંધ છે? આપોઆપ 28 વાયુમાંથી એકમાત્ર ઓક્સિજન છૂટો પડીને તમારું બોડી ગ્રાસ્પ કરે છે. એ અંદર જાય છે, એની મેળે કાર્બન ડાયોક્સાઇડ થઈને બહાર નીકળે છે. આ સિસ્ટમ એ જીવનનો પ્રેમપત્ર છે. તમે ખાવાનું નાખો, પચે, તમારું રુધિરાભિસરણ થાય, લોહીમાં ભળે, પ્રોટીનમાં જાય, વિટામિનમાં જાય, મિનરલમાં જાય અને આ બધું સિસ્ટમની અંદર ગોઠવાઈને કચરો બહાર નીકળી જાય. આ જિંદગીનો પ્રેમપત્ર છે. કોઈ દિવસ ચેક કરો કે અહીંથી ઉતર્યું, અચ્છા અહીંયા ગયું, ના પછી અહીંયા પહોંચ્યું, અચ્છા હવે અહીંયા છે. તમે તો ખાઈને તમારા કામે વળગી જાઓ છો. સિસ્ટમ એનું કામ કરે છે અને આ સિસ્ટમ જે તમને આપવામાં આવી છે કેટલી અદ્ભુત છે. એને વિશે કદી જાગજો, કદી જાણજો અને કદીક એને માણવાનો પ્રયત્ન કરજો. પાણી ગળામાંથી ઉતરીને નીચે જાય ને એ ફીલ કરી જોજો કોઈ દિવસ. એ ફિલિંગ એટલી અદ્ભુત છે કે તમારા શરીરમાં ઉતરી રહેલું પાણી તમારા શરીરને ચૈતન્ય આપે છે, જીવન આપે છે. તમારા શરીરમાં ઉતરી રહેલું ભોજન 99% લોકો ટીવી જોતા જમે છે, હા કે ના? એનો અર્થ એમ થયો કે તમે જે જમી રહ્યા છો એ ભોજન સાથે તમારો કોઈ સંબંધ જ નથી. ગાડીમાં પેટ્રોલ નંખાવતા 0 જોવા નીચે ઉતરો છો, હા કે ના? કેટલા ધ્યાનથી જુઓ છો? 0 કર્યો કે ના કર્યો? તો જે પેટ્રોલ તમારા શરીરમાં જઈને તમારી ઉર્જાને ચલાવે છે એ પેટ્રોલ ઉતરી રહ્યું છે, અંદર જઈ રહ્યું છે. એક શાંત ભાવે 15 મિનિટ આપણે ટીવીથી દૂર નથી રહી શકતા. આ મારા બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અને આ તમે તમારી જાતને પૂછજો. મને આના જવાબ નથી જોઈતા, મારે માત્ર તમારું ધ્યાન દોરવું છે કે જે ઉર્જા તમે તમારા શરીરમાં ઉમેરી રહ્યા છો એ ઉર્જા ઉમેરતી વખતે તમે અંધારા જેવા સિરિયલ્સ જુઓ છો, ચીસાચીસ ને હા પછી પેલું ભૂત આવે ને આ થાય ને, એ જોતા જોતા તમે જમો છો. તમે કઈ ઉર્જા તમારા શરીરમાં ઉમેરી રહ્યા છો? અને આમાં બાળકો તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ બાળકો એટલા માટે આવું કરે છે કારણ કે આનાથી પણ નાનું બચ્ચું હોય ને ત્યારે મમ્મી મોબાઈલ પકડાવીને જમાડે છે. મમ્મી પાસે 5 મિનિટ નથી બધું છોડીને એને વાર્તા કહેતા કહેતા એને શાંતિથી જમાડતા. બાળક ફરતું જમે, માં પણ એની પાછળ ફરે અને પછી બાળક ગમે ત્યાં બેસીને ડાઇનિંગ ટેબલ પર બેસીને ખા. પણ ટેવો તો તમે જ પાડી.
ભોજનનું એક સ્થળ હોય. હું હંમેશા આ વાત બહુ જ બધા માતા પિતાને કહું છું ને તમને પણ કહું છું કે જેમ સૂવાની એક જગ્યા છે, જેમ ઓફિસ જઈને તમારું એક ટેબલ છે, જેમ નાહવાની એક જગ્યા છે, જેમ તમે ટોયલેટ જવાની એક જગ્યા છે, એમ ભોજનનું પણ એક નિશ્ચિત સ્થળ હોવું જોઈએ, કારણ કે ત્યાં પણ ઉર્જા જનરેટ થાય છે. તમે રોજ ત્યાં બેસીને જમો તો એ ત્યાં પણ એક એનર્જી જનરેટ થાય છે, જેની આપણને ખબર જ નથી, અને એનર્જી તમારા પાચનમાં મદદ કરે છે. તમે ત્યાં જઈને બેસો એટલે તમારા બોડીને સિગ્નલ મળે કે હવે મારે પાચનનું કામ કરવાનું આવશે થોડી વારમાં, તો લેટ મી સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ. એક દિવસ ટીવી સામે, એક દિવસ અહીંયા, એક દિવસ અહીંયા ઊભા આપણે આખી જિંદગીને તહસ નહસ કરી નાખી છે, અને પછી એમ કહીએ છીએ કે આ તે કંઈ જિંદગી છે. બધા જ બોલે છે, મેં દરેક માણસને એકવાર તો આ કહ્યું જ હશે તમે પણ તમારી જાતને કે આને તો કંઈ જિંદગી કહેવાય, ત્રાસી ગયા. પણ આ ત્રાસ તો તમે જ ઊભો કર્યો, આપણે આવા હતા નહીં. જેમ વધુ સાધન આવતા ગયા, જેમ વધુ સગવડ આવતી ગઈ, એમ આપણે વધુ એકલવાયા અને કંટાળાજનક બનતા ગયા. તમે જુઓ, 4 જણા માતા પિતા, 2 બાળકો વેકેશન પર જાય. એરપોર્ટ પર જોયા છે કોઈ દિવસ 4 જણને સાથે? 4 પોતાના ફોનમાં હોય. કયું વેકેશન છે આ? પતિ પત્ની 2 જણા જમવા જાય અને પતિ એવું કહી દે સામે મેનુ આપીને, મંગાવતાર જે મંગાવવું હોય. તો ઘરે જમો કે બહાર જમો, શું ફરક પડે? તમે બહાર સાથે એટલા માટે ગયા છો કે આજે તમારે રસોઈ ન કરવી પડે, અને બંને જણા એકબીજાની સામે બેસીને એકબીજા સાથે વાત કરી શકે. નથી થતું આ બધું. અને માટે મારે આજે મારી વાત બહુ સિરિયસલી કહેવી છે કે લાઈફ કેટલી બચી છે એ અગત્યનું નથી. જે બચી છે ને એને બહુ જ સારી રીતે જીવવાનો પ્રયત્ન કરો, એવું જિંદગી તમને એના લવ લેટરમાં કહે છે. આપણી પાસે કેટલા વર્ષો બચ્યા છે એની ગણતરીમાં ના પડશો. હું બહુ લોકોને એવા ઓળખું છું કે જે કે હવે તો મોડું થઈ ગયું. ના, મોડું કદી નથી થતું. કેટલા લોકોએ ઉંમરો જોઈ. આ એક જ સંદેશો છે મારી ફિલ્મમાં કે કદી મોડું નથી થતું. રિટાયર થયેલી બાઈ એકલી ફરવા નીકળી છે. કેમ કે આ બધું મેં નથી કર્યું, મારે કરવું છે. અને છોકરાઓ સાથે લડી ઝઘડીને નથી નીકળી, અપમાન કરીને નથી નીકળી. મને આ કેરેક્ટરની સૌથી વધારે મજા એ વાતની આવી કે કડવી નથી, ખુશ મિજાજ છે. આ છે જિંદગીનો પ્રેમપત્ર. તમે સંઘર્ષમાંથી, કસોટીઓમાંથી, પ્રશ્નોમાંથી કોણ પસાર નથી થતું? ઈશ્વર પણ પસાર થયા છે. આપણા તમામ તીર્થંકરોએ પણ પોતાના ભાગની કસોટી પસાર કરી જ છે, પોતાના ભાગની પીડા સહી જ છે. તો કડવા થઈ ગયા. હવે આ દુનિયા ખરાબ છે, લોકો ખરાબ છે, અમારે કંઈ નથી કરવું, અમારે કોઈના માટે ભલું નથી કરવું. હવે આ દુનિયામાં કોઈનું ભલું કરવા જેવું રહ્યું જ નથી. એક માણસ છેતરી જાય એટલે તમે બાકીના બધાને એ જ લાકડીએ હાંકતા થઈ જાઓ છો. પ્લીઝ, જિંદગી તમને એના પ્રેમપત્રમાં લખે છે કે જેમ થોડા ખરાબ છે ને એમ થોડા સારા માણસો પણ છે. વિશ્વાસ રાખજો, મેં સારા પણ બનાવ્યા છે. શક્ય છે એકાદ ખરાબ તમને ભટકાયો હોય, પણ હજી સારા લોકો તમારા સુધી આવવાના બાકી છે. આપણે બધા જ આવા છીએ, અને માટે કદાચ આપણને જિંદગી હવે પ્રેમપત્ર નથી લખતી. આપણને બધાને લાગે છે કે આપણે બધાએ સારું જીવવું છે, સ્વસ્થ જીવવું છે, મજાથી જીવવું છે. પણ એ સારું, સ્વસ્થ, મજાથી જીવવાની જે શરતો મૂકી છે ને જિંદગીએ, એ આપણે પાળવી નથી. પ્રેમ જોઈએ છે, આપવો નથી. સન્માન જોઈએ છે, આપવું નથી. વિશ્વાસ જોઈએ છે, આપવો નથી. અને બહુ જ બધા લોકો, હમણાં ગઈકાલે જ મારા એક બિલ્ડર મિત્રએ મને કીધું કે હું કરપ્શન નહીં કરું તો કોઈ કરશે, એમાં શું ફરક શું પડશે? હું પ્લાસ્ટિક નહીં ફેંકું તો કોઈ ફેંકશે, હું કચરો નહીં ફેંકું તો કોઈ ફેંકશે, હું આમ નહીં કરું તો કોઈ આમ કરશે. પણ સવાલ એ છે કે જો કોઈ નહીં કરે તો કોણ કરશે? ચાલો સૌ સાથે મળીને એવું નક્કી કરીએ કે કોઈ નહીં કરે. શું છે પર્યુષણ? આપણે 8 દિવસ વ્યાખ્યાનમાળા કરીએ, આપણે 8 દિવસ પ્રતિક્રમણ કરીએ, 8 દિવસ બહુ ચુસ્તતાથી આપણે આપણા રૂટ્સ તરફ, આપણા મૂળ તરફ, આપણા ધર્મ તરફ પાછા વળીએ. તો આપણો મૂળ ધર્મ શું છે? આપણો મૂળ ધર્મ તો એ છે
કે આપણે અપરિગ્રહ છીએ, આપણે કશુંય ભેગું નથી કરતા. તમે વિચારો કેટલા કપડાં એવા પડ્યા છે જે તમે નથી પહેરતા, કેટલી વસ્તુઓ, કેટલા વાસણ, કેટલી ચીજો એવી છે કે જે તમે છેલ્લા 5, 10, 15 વર્ષથી અડ્યા નહીં હો, અને છતાં એ બધું તમે મૂકી રાખ્યું છે. એ વસ્તુઓની પણ એક એનર્જી છે. એવું કોઈ દિવસ માર્ક કર્યું છે કે જ્યાં એ વસ્તુ પડી છે ત્યાં એક એનર્જી ક્રિએટ થાય છે, અને એ ક્લટરની એનર્જી છે, કચરાની એનર્જી છે, એ ભેગું કરેલી નકામી ચીજોની એનર્જી છે જે નેગેટિવ એનર્જી છે. ફેંગ શુઈ, ચાઇનીઝ જે વાસ્તુકલા છે એ એમ કહે છે કે વસ્તુઓને દર 1 વર્ષમાં 27 વખત એની જગ્યાએથી ખસેડી લેવી જોઈએ, 27 ટાઈમ્સ. આ તમે ટેબલ અહીંયા રાખો છો, અહીંયા ને અહીંયા પડ્યું રહે તો એનામાં જડત્વ આવે છે. ચૈતન્ય ક્યાં છે? મૂવમેન્ટમાં. પાણી વહેતું રહે તો ગંધ ન આવે, પણ જો વહેતું ન રહે તો તરત પાણી ગંધાવા માંડે. કેમ? કારણ કે જડત્વ આવે છે. તમારા મગજમાં પણ જડત્વ આવે છે. એને વહેતું રાખો, ઉમેરતા રહો, નીકાળતા રહો. લોકો પાણી ભરે, વરસાદનું પાણી આવે તો એ રિસાયકલિંગ છે. તમારા મગજમાં પણ આ 5 તત્વોનું રિસાયકલિંગ થતું રહેવું જોઈએ, જે નથી થતું. હવે આપણે બધા એક જ દિશામાં વિચારતા થઈ ગયા છીએ. જિંદગી બહુ જ કિંમતી છે. એવી સમજણ મોડી પડે ને એના કરતાં આજે હમણાં પડે તો સારું. અચોર્ય શું છે? ચોરી ન કરવી એટલે શું? કોઈના ઘરેથી વસ્તુ ન ઉઠાવવી? ના, ચોરી ન કરવી એટલે વિચારોની પણ ચોરી ન કરવી. આજે મારા મનમાં જે વાત આવી છે એના ઉપર હું લાંબો વિચાર કરીને એ વિચારને કોઈ ચોરી કરી લઉં એ પહેલાં હું મારા વિચારને મારી રીતે એને મોટો કરીને, એને એનાલાઇઝ કરીને એમાંથી બહાર કાઢું કશુંક. એ ચૈતન્ય છે. એક વિચાર આવ્યો, ગયો. નવો વિચાર આવ્યો, ગયો. અને તમે વિચાર કરો, આપણે વિચાર કરવાનું જ બંધ કરી દીધું છે. આ ફોન જે આપણી પાસે હમણાં આવ્યા છે, કાળા ચકરડાવાળા ફોન હતા, ખબર છે બધાને? કેટલા નંબર મોઢે યાદ રહેતા હતા. અને હવે તમને ધીરે ધીરે આ માનસિક ચોરી છે, યાદ ન રાખવું, એ તમને સરળ લખી લો, ફોટો પાડી લો. તમને મળેલી સંપત્તિને તમે નથી વાપરતા, એ પણ એક વિચિત્ર પ્રકારની ચોરી જ તો છે. તમને સંપત્તિ મળી છે, બ્રેન. એ બ્રેન ધીરે ધીરે કેટલા બધા લોકો ફરિયાદ કરે છે, યાદ જ નથી રહેતું. કેવી રીતે યાદ રહે? તમે યાદ રાખવાનો પ્રયત્ન જ નથી કરતા. હવે આપણને ટેવ પડી ગઈ છે, તરત ફોટો પાડી લે, તરત ગૂગલ કરે, તરત શોધી કાઢો. મહેનત નામની ચીજમાંથી આપણે નીકળતા જઈએ છીએ. અને કદાચ એટલે સૌથી મોટો પ્રશ્ન એ સર્જાયો છે કે આપણે મહેનત નથી કરતા, માટે એનું ફળ નથી મળતું. શું છે મહેનતનું ફળ? બહુ મહત્વની વાત છે. મહેનત એટલે માત્ર પૈસા કમાવાની મહેનત? મહેનત એટલે માત્ર બહાર જઈને ગુણ ઉંચકવા, જીમમાં જવું, શરીરમાં મહેનત કરવી? બુદ્ધિ પણ મહેનત કરાવે છે. યાદ રાખવાની મહેનત. બીજા લોકોની સાથે કેટલા આટલા આ બાળકોને હવે ફર્સ્ટ કઝિન નથી ખબર, બધા અંકલ થઈ ગયા. કોઈ એક જમાનામાં મામા, કાકા, ફુવા, માસા આપણને ખબર હતી, હવે બધા અંકલ છે, બધી આંટીઓ છે, માસી છે, કાકી છે, ફોઈ છે, દાદી છે, નાની છે, નાનું. એક હવે નવો ટર્મ આવ્યો છે, પાપા, બાપુજી, પિતા. કેવા સુંદર સંબોધન. એ બધું હવે જૂનવાણી થઈ ગયું છે. ડેડ. મને તો DAD જ વંચાય. જેટલી વાર ડેડ કે ને એટલી વાર મને ડેડ જ લાગે. છોકરા ઈચ્છે જ છે કે આ ડેડ થાય તો મને સંપત્તિ મળે, એટલે ડેડ કરે છે કે ડેડ થાવ તો પૈસા મળે, ડેડ થાવ તો પૈસા મળે. છેલ્લી વાત જે મારે સૌને કહેવી છે એ છે કે આપણે બધા જ જાણે અજાણે આપણી લાઈફને તિરસ્કારતા થઈ ગયા છે. જે મળ્યું છે એનો આભાર માનવાને બદલે સતત એક તિરસ્કારની, કડવાશની, નકારાત્મકતાની ઉર્જામાં ધીરે ધીરે એટલા બધા પ્રવેશી ગયા છીએ કે આપણે પોતે જ એક નેગેટિવ એનર્જી બની ગયા છે.
કદી નોંધ્યું છે? આ મુંબઈમાં રહેનારાએ તો હું જેટલી વાર આવું છું એટલી વાર નોંધું છું, ને તમે પણ નોંધ્યું હશે, અહીંયા તમને ચહેરા પર સ્માઇલ સાથે લોકો જ નથી દેખાતા. માર્ક કર્યું છે કોઈ દિવસ? સ્ટેશન પર જુઓ, રસ્તામાં જુઓ, રેસ્ટોરાંમાં જુઓ, આવ્યા છે મજા કરવા પણ મોઢું આમ જ છે. ખાઈ લો તો ઘેર જઈએ, પતાવો. બહારગામ ગયેલા લોકો, લોનાવલા ફરવા ગયેલા, અહીંયા શું જોવાનું છે? ચાલો ને ભાઈ, હવે અહીંથી ફોટા પાડી લીધા. કશાયમાં મજા ના આવે એવી કેવી જિંદગી થઈ ગઈ છે. કોઈ ચીજમાં મજા નથી આવતી. તમે વિચારી જોજો મારી વાત ઉપર, અને મને વિશ્વાસ છે કે વિચાર્યા પછી તમે સહમત થશો. આપણો પ્રશ્ન એ છે કે આપણને કોઈ ચીજમાં મજા નથી આવતી, અને જે મળે એ ઓછું પડે છે. અને કદાચ એટલે જ હવે ના નવી પેઢી જે આ ડ્રગ્સની દિશામાં ધકેલાઈ છે, જે મારો છેલ્લો મુદ્દો છે, એ એટલા માટે જ છે કારણ કે થ્રિલ જ નથી. રોજ એમને નવી થ્રિલ જોઈએ છે. એ ક્યાંથી લાવશે? એ થ્રિલ એમને મેળવવા દો, એમને ક્યારેક ના પાડો, એમને ક્યારેક મહેનત કરવા દો, એમને ક્યારેક સંઘર્ષમાંથી પસાર થવા દો, એમને ક્યારેક અચીવમેન્ટનો અહેસાસ થવા દો. આપણે આ કંઈ કરતા નથી, બધું રેડીમેડ. તમે વિચારી જુઓ તમારી જિંદગીમાં આજે તમે, હું અહીંયા આંખ બંધ કરું ને કહું કે અંધેરી, મને ઉંચકીને સીધી ત્યાં મારા ઘરની બહાર મૂકી દે. હું એમ કહું કે આજે મારે શું ખાવું છે, એ મારા ટેબલ પર આવી જાય. હું કહું કે મને આ સાડી બહુ ગમે છે, મને મળી જાય. જિંદગી જીવવાની મજા આવશે? કેટલી બોરિંગ લાઈફ થઈ જશે. આપણે આપણા સંતાનોની લાઈફ આટલી બોરિંગ કરી નાખી છે. બધું જ આપીને એમને કશું મેળવવાનો અહેસાસ રહેવા દીધો જ નથી, અને માટે થ્રિલ નથી, માટે જીવનનું મૂલ્ય નથી, જીવનનું મૂલ્ય નથી માટે જીવન માટે પ્રેમ નથી, માટે આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. એમને ખબર જ નથી કે માએ કેટલી પીડા વેઠીને જન્મ આપ્યો છે, પિતાએ કેટલો સંઘર્ષ કરીને ઉછેર્યા છે. અને આ તમે કહ્યું જ નથી. આ કહો, જીવનનું મૂલ્ય સમજાવો એમને, જે આપણે સમજાવતા જ નથી. એક સમય હતો જ્યારે વસ્તુ માણસ માટે હતી, હવે બધા જ માણસો વસ્તુ માટે છે. વી આર ઓલ હિયર ફોર થિંગ્સ. દેર ઇઝ નો થોટ, દેર ઇઝ ઓલવેઝ થિંગ્સ. વસ્તુઓ વસ્તુઓ વસ્તુઓ, વિચારો છે જ નહીં. અને આપણે આપણા બાળકોને વિચારો વારસામાં આપી શકતા નથી, કારણ કે આપણી જ પાસે નથી. જીવન બહુ મૂલ્ય છે. અને સૌથી દુઃખની વાત એ છે કે આપણને બધાને ત્યારે જ સમજાય છે જ્યારે ઓલમોસ્ટ ફેગેન્ડ પર આવી જઈએ. કેન્સર થઈ જાય ત્યારે એકદમ માણસ બધું બદલવા માંડે ને સુધારવા માંડે ને પછી સુધારો કે ન સુધારો. હવે જિંદગીનો પ્રેમપત્ર તમે ડૂચો વાળીને ફેંકી દીધો છે. હવે તમે કચરાના ડબ્બામાં જઈને આમામ કરીને શોધશો તો કંઈ મળવાનો નથી. એ તો તમને ક્યારનો લખ્યો હતો, તમારા ટેબલ પર ધૂળ ખાતો હતો, તમે કોઈ દિવસ ખોલીને વાંચ્યો નહીં, ડૂચો કરીને ફેંકી દીધો, અને હવે સમજાયું કે અરે એ તો કામનો હતો. અને કામનો હતો ત્યારે તો તમે કચરામાં જઈને કચરાના ડબ્બા ફેંકતા થઈ ગયા. હવે ત્યાં નહીં મળે. મારે સૌને કહેવું છે કે આપણા સૌનું ચૈતન્ય, આપણા સૌમાં રહેલી પ્રજ્ઞા, આપણા સૌમાં રહેલું તેજ ઈશ્વરનો અંશ છે, ચૈતન્યનો અંશ છે. અને એ જ છે જિંદગીનો પ્રેમપત્ર. એ તેજ, એ ચૈતન્ય, એ પ્રજ્ઞા, એ મેધા, એ વિચારવાની તાકાત, એ સ્વસ્થ શરીર, આ બધું જ આપણી પાસે છે જ. કરવાનું માત્ર એટલું છે કે આ પત્ર ખોલીને વાંચવાનું છે. આપણે વ્હીલ વાંચીએ છીએ, પ્રોપર્ટીના પેપર સાચવીને મૂકીએ છીએ તો તિજોરીમાં, પણ કોઈ દિવસ એવો વિચાર કર્યો કે આ પ્રોપર્ટી આપણી સાથ નથી જવાની, આ શરીર જવાનું છે. અને જેવું લઈને આવ્યા છીએ એવું ન લઈ જઈ શકીએ તો કમસે કમ જેટલું સાચવી શકીએ એટલું તો સાચવીને પાછું લઈ જઈએ. આપણે એવું નથી કરતા, એની જ આ પીડા છે, એનું જ આ દુઃખ છે. અને વિચારો, તમે બધા 8 દિવસ આટલું બધું સાંભળશો, પછી હતા ત્યાંના ત્યાં એ જ ગુસ્સો, એ જ ઇરિટેશન, એ જ વડાપાઉં, એ જ ટ્રાફિક, એ જ કકળાટ, એ જ ઝઘડો, એ જ કંટાળો, એ જ તિરસ્કાર, એ જ નેગેટિવિટી. મારે સૌને કહેવું છે કે આ 8 દિવસ જે તમે સાંભળ્યા છે ને, એમાંથી રોજની એક વાત પણ ઘરે લઈ જાઓ ને તો 8 વાતો તમારી પાસે રહેશે.
એ 8 વાતો તમારું આવનારું આખું વર્ષ તમને કામ લાગશે. આ વ્યાખ્યાનમાળાઓ એટલા માટે નથી યોજાતી કે આ કેમેરામાં કોણ કોણ આવ્યું એની નોંધ લેવાય. આ વ્યાખ્યાનમાળાઓ એટલા માટે યોજાય છે કે જિંદગીએ તમને જે પ્રેમપત્ર લખ્યો છે ને એની ભાષા તમે ઉકેલી શકો. ઘણીવાર એવું થાય કે ભાષા ઉકલતી નથી. આજે જ એક બહેન મારી સાથે ટ્રેનમાં બેઠા હતા, એ કહેતા હતા કે મને હાર્ડ ગુજરાતી નથી સમજાતું. એટલે આ હાર્ડ ગુજરાતી શું છે એ જ મને તો નથી ખબર. ગુજરાતી છે, એમાં હાર્ડ શું છે ને ટફ શું છે ને ઇઝી શું છે. પણ પ્રશ્ન એ છે કે આપણે એટલા બધા અંગ્રેજી શબ્દો વાપરતા થઈ ગયા કે આપણને હવે સાદી ગુજરાતી હાર્ડ ગુજરાતી લાગે છે. એટલે હવે એટલી બધી નેગેટિવિટીના શબ્દો આપણી ભાષામાં ઉમેરાઈ ગયા છે કે જિંદગીએ લખેલો સુંદર પ્રેમપત્ર આપણને હાર્ડ લાગે છે, આપણને વાંચવામાં રસ. આટલું બધું કોણ વાંચે ભાઈ? છાપાના લેખના શબ્દો ઘટતા જાય છે. લોકો આટલું બધું નથી વાંચતા. ટૂંકમાં સમજાવો, ટૂંકમાં કહી દો મુદ્દો શું છે. તમને કોઈક ફોન કરે અને આડી વળે કેમ છો, મજામાં, શું ચાલે છે, બાકી બધું બરાબર છે, બોલો ને શું હતું. એટલી પણ ધીરજ નથી કે તમે 4 શબ્દો કોઈની સાથે વગર જરૂરના બોલી શકો. જિંદગીનો પ્રેમપત્ર વાંચવાની તો વાત દૂર જ ગઈ કે તમે આખો કાગળ ખોલીને વાંચો એટલી ધીરજ તો હવે રહી જ નથી. એ ધીરજ કેળવો, એ ભાષા ઉકેલતા શીખો, એ ચૈતન્યને જગાડો, એ પ્રજ્ઞામાંથી નીકળીને ક્યાંક કશુંક મેળવવાનો, જિંદગી સાથે જોડાવાનો પ્રયત્ન કરો. આ વ્યાખ્યાનમાળાઓ, આ પર્યુષણ માત્ર એટલા જ માટે આવે છે દર વર્ષે. તમે દર વર્ષે જે ચોપડા લખો છો, 0 કરો, GST ભરી દો, કેટલું કેશ વિડ્રોલ થયું, કેટલું ગયું, શું થયું, કેટલો ટેક્સ આવશે, કેટલો બચાવી શકાય, એવા જિંદગીના પણ ચોપડા છે. આ પર્યુષણ છે ને એ જિંદગીના ચોપડા ઉકેલવાની દિવાળી છે સાહેબ. નવો ચોપડો લખજો આ પર્યુષણ પૂરું થાય ત્યારે. જૂના ચોપડા બંધ કરી અને એમાં ક્યાંક કશેક જિંદગીનો પ્રેમપત્ર ફસાઈ ગયો હોય, લાઈફનો લવ લેટર, તો એ બહાર કાઢજો, વાંચજો. ખૂબ એવી વાતો મળશે કે જે તમે ખરેખર ભૂલી જ ગયા છો, ક્યાંક મૂકી દીધો છે આડે હાથે કોઈક એવી જગ્યાએ કે જે તમે કાઢવાનું ભૂલી ગયા છો. પર્યુષણ આવે છે જેટલા માટે કે જિંદગીના ચોપડા 0 કરી શકાય, સ્વયં પાસે પહોંચી શકાય. આપણા બધાનો પ્રશ્ન એ છે કે આપણે સ્વયં પાસે નથી જતા, અન્ય પાસે જઈએ છીએ. કંઈ પણ પ્રશ્ન હોય તો તરત બીજાની સાથે ચર્ચા કરવાની. એકવાર જાતને પણ તો પૂછો, આનો ઉકેલ છે મારી પાસે? રડી નાખવું, બોલી નાખવું, કહી દેવું. જિંદગી જ્યારે જ્યારે સમસ્યા મોકલે છે ને ત્યારે એ જ એન્વેલપમાં સમાધાન પણ હોય છે. આપણે માત્ર સમસ્યા કાઢીએ છીએ, જોઈએ છીએ અને બાકીનું એન્વેલપ ડૂચો કરીને ફેંકી દઈએ છીએ. એની અંદર જ સમસ્યાની સાથે જ એને સમાધાન સાથેના એન્વેલપમાં જ છે. આખું એન્વેલપ ખોલજો. જિંદગી તમને પ્રત્યેક સમસ્યા સાથે સમાધાન મોકલે છે. એ જ એનો પ્રેમપત્ર છે. એ તમને કહે છે કે હું તો તમને જિંદગી આપું છું, ચૈતન્ય આપું છું, હવે તમે જીવો નહીં તો એમાં મારો વાંક નથી. અહીંયા વ્યાખ્યાનમાળામાં આવીને કોઈક ઊંઘી જાય તો એમાં નવીનભાઈનો વાંક નથી. એમણે તો ગોઠવી, મને બોલાવી, તમે પણ આવ્યા, પણ તમે આવીને ઊંઘી ગયા તો હવે તમારો પ્રોબ્લેમ છે. તમને લાગે એમ કે હું જતા હતા ને ભાઈ, અમે તો બધી વ્યાખ્યાનમાળા સાંભળી છે. છેલ્લી એક નાનકડી વાર્તા કહીને મારી વાત પૂરી કરું. એક ગાય અને એક સિંહ જંગલમાં દોડે છે. ગાય આગળ છે, સિંહ પાછળ છે. બંને જણા દોડતા દોડતા એક કળણમાં ફસાઈ જાય છે. સેફ ડિસ્ટન્સ પર છે, હવે સિંહ એને કંઈ કરી શકે એમ નથી. ત્યાં પહોંચે છે એટલે ગાય જરા હાંફતી હાંફતી શ્વાસ લે છે, સિંહ પણ હાંફે છે. અને પછી ગાય એને પૂછે છે, થોડે દૂર છે, હવે સિંહથી નુકસાન નથી, એટલે એને પૂછે છે કે તારો કોઈ ગુરુ, કોઈ મેન્ટર, કોઈ તારો ભગવાન છે? એટલે સિંહ એને કહે છે, હોય કોઈ ગાંડી, હું તો પોતે રાજા, મારી ઉપર કોણ હોય? મારી ઉપર કોઈ ના હોય, હું જોઉં જે હોય. ગાય હસે છે અને એને કહે છે તો તારું આવી બનશે. કે કેમ? મને શું થશે? તો કે 5 વાગે છે ને હું ઘેર નહીં પહોંચું ને એટલે મને શોધવા આવશે. જે શોધવા આવશે એ જોશે કે હું ફસાઈ છું એટલે દોરડું નાખશે, હું દોરડું પકડીને બહાર આવી જઈશ. તું શું કરીશ? તને કોઈ શોધવા નહીં આવે.
તું જ રાજા છે, ફસાયેલો રહે. જો જિંદગી તમને શોધવા આવી હોય ને તો જડી જજો. બસ આજ મારી છેલ્લી વાત છે. ક્યાંક ને ક્યાંક જો જિંદગી તમને શોધવા નીકળી હોય ને તો એને બૂમ પાડજો કે હું અહીંયા છું, મને શોધી લે, મને લઈ જા. દોરડું નાખ તો હું આ તિરસ્કારના, તકલીફોના, સમસ્યાના, કંટાળાના, વસ્તુઓના કળાણમાંથી બહાર નીકળું અને તારા તરફ આવું. થેન્ક યુ સો મચ. આપ સૌનો આભાર. ડૉક્ટર રઈશ મણિયાર એ ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ છે, પીડિયાટ્રિશિયન. અને રઈશભાઈ બહુ સારા કવિ છે. રઈશભાઈ હ્યુમર બહુ સારી કરે છે. અને મજાની વાત એ છે કે પીડિયાટ્રિશિયનની કારકિર્દી છોડીને એમણે ચાઇલ્ડ સાયકોલોજીનું બહુ મોટું કામ કર્યું છે. રઈશભાઈને સાંભળવાની તમને સૌને મજા આવશે. સ્પેશિયલી પેરેન્ટિંગ પર એમના વિચારો બહુ જ રસપ્રદ હોય છે. સો પ્લીઝ જે લોકોને પેરેન્ટિંગમાં રસ હોય ચોક્કસ રઈશભાઈને સાંભળે. ખાલી એટલું જ કહેવાનું કે સાંભળીને મોકલજો. આપણા બધાની મજા એ છે કે આવ્યું એટલે મોકલી દેવાનું. સામેનાને એવું લાગવું જોઈએ કે મેં સાંભળ્યું છે. સાંભળો ન સાંભળો એનાથી ફરક નથી પડતો, એને એમ લાગવું જોઈએ કે તમે સાંભળ્યું છે. સો આપણો પ્રોબ્લેમ જ એ છે કે આપણે બીજા માટે લિંક ફોરવર્ડ કરવા માટે જ છે બધું જે કંઈ છે. એટલે સાંભળીને મોકલજો. કંઈ પણ પૂછી શકો છો. મને એક જણે પૂછેલું કે આ બધું તમે લખો છો એ સંજયભાઈ વાંચે છે એમ. ત્યારે મેં કહેલું કે વાંચતા હોય તો મને રહેવા દે ઘરમાં. કંઈ પણ પૂછી, ફીલ ફ્રી ટુ. આ આપણો સંવાદ છે. આમાં સંકોચ, શરમ, બીજા શું વિચારશે એ પણ જો તમે જ વિચારવાના હો તો એ શું વિચારશે? એટલે એમને એમનું વિચારવા દો. કંઈ પણ તમે ફીલ કરતા હો, તમને એમ થાય કે મારે આ કહેવું છે, પૂછવું છે, તો તમે મારી સાથે વાત કરી શકો છો. ડૉક્ટરનું કામ તો સર પ્રિસ્ક્રિપ્શન લખવાનું છે. તમે દવા લઈ આવો, ટેબલ પર મૂકો તોય સાજા નહીં થાવ, ખાવી તો પડશે જ. એક ભાઈ બૂટ ખરીદવા ગયા, પછી ખરીદ્યા બૂટને, આમ જોયા હાથમાં લઈને, પછી દુકાનવાળાને પૂછ્યું કે આ ચાલશે ને? એટલે દુકાનવાળાએ કહ્યું કે ના સાહેબ, પહેરવા તો પડશે. પ્રશ્ન એ છે સર કે હું તો આપને મનાઈ કરતાં વધારે છે ને, મારે બધાને એવું કહેવું છે કે તમે એક વક્તાએ પોતાનો 1 કલાક આપ્યો છે, તમે 5 મિનિટ નથી આપી શકતા? આ મારો સાદો સવાલ છે કે એક વક્તા 6 કલાકનું ટ્રાવેલ કરીને, બધા જ આવશે, રઈશભાઈ આવશે, જયભાઈ આવશે, હું આવી છું, બધા 6-7 કલાક ટ્રાવેલ કરીને 1 કલાક વાહનમાં બેસીને તમારા માટે અહીંયા આવે છે, પોતાનો 1 કલાક વધારાનું પણ તમને આપે છે. તો તમને એવું નથી લાગતું કે એના સન્માનમાં પણ 5-7 મિનિટ આપણે, કદાચ કંટાળો પણ આવે તો બેસવું જોઈએ? આવી મારી ફિલિંગ છે. મનાઈ છે એવું કહેવા કરતાં મને એવું લાગે છે કે સામેની વ્યક્તિનું સન્માન કરવું એ આપણી જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે. તો આટલું ઉત્તરદાયિત્વ આપણે નિભાવીએ નહીં તો કયું પર્યુષણ? ધીસ ઇઝ સમથિંગ વેરી સિમ્પલ દેટ વી ઓલ નીડ ટુ. આ એકચ્યુઅલી છે ને બહુ સરસ ફિલિંગ છે. જ્યાં સુધી આ અધૂરપ રહેશે ને ત્યાં સુધી જે પૂરા કરવાની એક જર્ની ચાલુ રહેશે. અને ડિવાઇન ડિસસેટિસ્ફેક્શન કહેવાય. અદ્ભુત ચીજ છે આ, અને દરેકને હોવી જ જોઈએ. બધું જ પામી ગયા, બધું જ મળી ગયું, મને બધું જ આવડે છે, મને બધું જ સમજાય છે, એને બદલે ક્યાંક કશું ખૂટે છે, એ બહુ સરસ ફિલિંગ છે. અટકી નથી ગયા, એક વોઇડ છે જે હજી ભરવાનો છે, અને આપણે બધાએ ભરવાનું છે. મને પણ થાય છે, મને એમ થાય કે અરે હજી કેટલું બધું વાંચવાનું મારે બાકી રહી ગયું છે, આ ઉંમર થઈ ગઈ, હજી તો કેટલું બધું જાણવાનું બાકી રહી ગયું, હજી આપણને નથી ખબર. ઓહો અચ્છા આમ. તો મને લાગે છે આ અધૂરપ તો બહુ સરસ છે. આને ખરાબ રીતે જોવા કરતાં એવી રીતે જુઓ કે હજી આ તરસ છે તમારામાં, જીવી લેવાની, પામી જવાની, વાંચી લેવાની, મેળવી લેવાની. એને અટકી ગયા એવું શું કામ કહો છો? એનો શબ્દ ખાલી બદલી નાખો. એમાં ખાલી એટલું કહો કે હજી ચાલવાની ઈચ્છા છે, અટક્યા નથી, હજી તો
મંઝિલ દૂર લાગે છે. વાય આર યુ ફીલિંગ સ્ટક? યુ શુડ ફીલ દેટ યુ હેવ ટુ સ્ટીલ વોક. હજી ચાલવાનું છે. આમાં ફિલિંગ એવી છે કે સાંજ ઢળવા લાગી છે અને મંઝિલ પહોંચ્યા નથી. અને એવી ઘણા લોકોને થતી હશે, આઈ એમ શ્યોર, અને થવી જોઈએ. આ જ છે જિંદગીનો પ્રેમપત્ર. તમે જીવો છો એની આ નિશાની છે. બધું જ મળી ગયું છે, બધું જ પામી ગયા છીએ, બધું જ ભોગવી લીધું છે, તો પછી રહ્યું શું? ચલો હવે નીકળવાનો ટાઈમ થયો. કંઈ બાકી છે માટે તો જીવીએ છીએ. તો એ બાકી જીજીવિષા ન રાખતા, એટલું મારે કહેવું છે. છોકરા પરણે પછી, હવે છોકરાના બાળકો રમાડી લઉં પછી, હવે યુરોપ જઈ આવું પછી, ના, આટલું વાંચી લઉં પછી, આટલા લોકોની સેવા કરી લઉં પછી, આટલા લોકોને થેન્ક યુ કહી દઉં પછી, આટલા લોકોને સોરી કહી દઉં પછી. મને બહુ આ ફિલિંગ છે કે મેં ભલભલા લોકો, મને એવું ખબર છે કે મારો વાંક નહીં હોય, એવા પ્રસંગોએ પણ મારે ત્રાસ થયો હોય, ઝઘડો થયો હોય, એવા લોકોને મેં સામેથી ફોન કરીને, મેસેજ કરીને સોરી કહ્યું છે. છો રાખતા એમની પાસે મેસેજ, છો દેખાડતા બીજાને કે લો કાજલો જવાઈદ મને સોરી કહે છે. એનો અહંકાર છે, મારી નમ્રતા છે. તો નક્કી એ કરો કે એને એના અહંકારમાં રહેવા દો, તમે તમારી નમ્રતામાં રહો. જેને સોરી કહેવાનું છે એને સોરી કહી દો, જેને થેન્ક યુ કહેવાનું છે એને થેન્ક યુ કહી દો. જેના સુધી પહોંચવાનું છે, તમારા પ્રાથમિક શાળાના કોઈ શિક્ષક હોય જેણે તમને ગુજરાતી શીખવ્યું હોય, તમને લાગતું હોય કે આજે આટલું સરસ વાંચી શકું છું. મને હમણાં એક બહુ જાણીતા કવિ છે વિનોદ જોશી, એમણે એક બહુ સરસ વાત કહી કે મને જેણે ક લખતા શીખવ્યો હશે એને ખબર હશે કે હું આટલા પુસ્તકો લખીશ. ખરેખર તો શરૂઆત કથી જ થઈ ને. જેણે મને ક ઘૂંટાવ્યો હશે એનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. એ જીવતા હશે કે નહીં, હશે કે નહીં, તો મને એવું થાય કે એ બધા લોકોનો આભાર માનવાની ઈચ્છા તો સરસ ફિલિંગ છે બેન. એને અટકી ગયા એવું કહેવાને બદલે એવું કહો કે એ બાકી રહી ગયાની લાગણી છે જે મારે પૂરું કરવું છે. એ ઋણ છે, એ આપવાનું છે, એ લેવાનું છે, આ કર્મ પૂરા કરવાના છે. તો એ કર્મ પૂરા કરવાની ફિલિંગ તો સરસ છે, એમાં કંઈ ખરાબ નથી. એને શું કામ જુદી રીતે જુઓ છો? એટલે ફિલિંગ એવી છે કે હવે ઓછો સમય બચ્યો છે. હજી તો કેટલું કરવું છે અને ટાઈમ ઓછો છે. ના, જેટલું આમાં કેવી મજા છે કે આ બોટલમાં 200 ml પાણી હશે ને તો તમે 200 જ પી શકશો. પછી ગમે એટલું આમ પીવાનો પ્રયત્ન કરો પણ એમાં ખતમ થઈ ગયું છે. હવે હવા આવશે, પછી બાટલી સંકોચાઈ જશે, પણ પાણી નહીં આવે. સો લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ, દેટ વોટ એવર વી હેવ ઇઝ વોટ એવર વી હેવ. એક વૈદ મને બહુ સરસ મળેલા, એ મને એવું કહેતા હતા કે તમારી 3000 કિલો મીઠાઈ તમને જીવનમાં ખાવાની કેપેસિટી સાથે પૃથ્વી પર મોકલ્યા, રાઈટ? તમારા આખી લાઈફમાં 3000 કિલો મીઠાઈ ખાવાની છે. પહેલાં 50 વર્ષમાં ખાઈ લો તો 50મે વર્ષે ડાયાબિટીસ થશે, પછી નહીં ખાવાની. અને જો ધીરે ધીરે ખાશો, 100 વર્ષ જીવવું હોય તો 3000 કિલો 100 વર્ષમાં ડિવાઈડ કરો. આ તો કેટલું તમે ઝડપથી બંને તરફ કેન્ડલ બાળો છો, એક તરફ બાળો છો. તમે તમારી જાત સાથે કેટલો સમય વિતાવો છો. અને આ વોઇડ છે ને એ એટલા માટે પણ કદાચ આવતો હોય છે કે આપણે સ્વયંને સમય નથી આપતા. ભીતરથી ચૈતન્ય પોકારે છે કે હવે મને ટાઈમ આપ. બહુ લોકોને આપી દીધો, હવે થોડો સમય મને આપ. આ કદાચ આપણે નથી કરતા, ચૂપ નથી રહી શકતા. હું કેટલા બધા લોકોને, તમે ટ્રેનમાં પ્રવાસ કર્યો છે બધાએ, વંદે ભારતમાં કે દિવસની ટ્રેનમાં, દરેક માણસ મોટા અવાજે ફોન પર વાત કરે, રીલ ચાલુ કરે. 3-4 જણા એક સાથે જુદા જુદા રીલ જોતા હોય. એવો વિચાર પણ ન કરે કે આજુબાજુમાં જે લોકો સવારે 6 વાગે ટ્રેનમાં બેઠા છે એને સૂવું છે. માત્ર ઇયરફોન સાંભળવાના છે. બસ મારે એ કહેવું છે કે જિંદગી છે ને તમારી સાથે સંવાદ કરતી હોય ને ત્યારે ઇયરફોન પહેરો, કારણ કે આ પર્સનલ સંવાદ છે, બીજા માટે નથી. આ સંવાદ તમારો અને જિંદગીનો છે. માત્ર તમે સાંભળો અને જિંદગી તમને કહે, એટલો જ આ સંબંધ છે. આપણે આ નથી સાંભળતા ને એટલે અવાજ વિખરાઈ જાય છે અને પછી એવું લાગે છે કે ભીતર કોઈ અવાજ નથી. અવાજ તો છે પણ બહારના ઘોંઘાટમાં દબાઈ જાય છે. એ ઘોંઘાટને શાંત કરી નાખો, તમે ઇયરફોન પહેરો તો માત્ર તમે અને જિંદગી એટલો જ સંવાદ થશે. અકોર્ડિંગ ટુ મી ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેઝ ટુ લુક એટ લાઈફ.
It's between you and life. It's not nobody else. And if we don't do that, તો હું માનું છું પછી ક્યાંક કશુંક ખૂટ્યાની લાગણી બરકરાર રહેશે. જી જી, એક જ સેકન્ડ. હા જી. એકચ્યુઅલી ઓશોએ એવું કહ્યું છે કે તમને જ્યારે એવી સમજણ પડે ને કે મને કંઈ નથી આવડતું, ત્યારે એવું માનવું કે તમને બધું આવડી ગયું છે. હું બધું જાણું છું, મને બધું આવડે છે, હજી મારે શીખવું છે, હું તમને જ્ઞાન આપું. હું જ્યારે બોલવા આવું છું ને ત્યારે હું આવતા મારી જાતને એવું કહું છું કે હું માત્ર વિચારો વહેંચવા આવું છું. મારું મન વાણી મારી વાણીમાં સ્થિર થાય અને મારી વાણી મારા મનમાં સ્થિર થાય એવી પ્રાર્થના કરીને હું અહીંયા આવું છું. હું જ્ઞાન નથી આપતી, હું માત્ર મારા વિચારો તમારી સાથે વહેંચું છું. હું જે વિચારું છું એ હું લાઉડ વિચારું છું, બસ એટલું જ. ઘણું શીખ્યા છીએ. એ જ્ઞાનનો જે અહંકાર છે ને, સત્વ પણ અહંકાર છે સર. આઈ એમ શ્યોર યુ અન્ડરસ્ટેન્ડ. તમસનો તો અહંકાર છે જ, પણ સત્વનો પણ અહંકાર છે. તમે જ્યારે એમ બીજાને મેં આટલું આપ્યું, મેં આમ કર્યું, એ સત્વ છે, એનો અહંકાર છે. એવી રીતે જ્ઞાનનો પણ અહંકાર છે. એમાંથી નીકળી જઈએ ને એમ કહીએ કે મને કંઈ નથી આવડતું ને હવે મારે કંઈ નથી શીખવું. હું જે છું એ મારી જાત સાથે જીવવાનો પ્રયત્ન કરું અને જે આવડે છે એ બીજાને વહેંચવાનો પ્રયત્ન કરું. તો હું માનું છું આ જે ફિલિંગ છે ને કે શીખવું છે, નથી આવડતું, આવડે છે, એ જે તુલનાઓ કન્ટિન્યુઅસલી આપણી થયા કરે છે, એમાંથી બહાર નીકળવાનો રસ્તો આ છે. હું વાંચીને સૌથી પહેલો વિચાર જ એ કરું છું કે અરે આજથી 5000 વર્ષ પહેલાં કઠોપનિષદ લખાઈ ગયું. આ વિચાર મને આજે આવે એનો કોઈ મહત્ત્વ નથી. 5000 વર્ષ પહેલાં ઓલરેડી કોઈકે કરી નાખ્યું છે. સો ઇફ આઈ ટોક ટુડે, ડઝન્ટ મેટર. ઇટ હેઝ બીન ડન, ઇટ હેઝ બીન સેડ, ઇટ હેઝ બીન લિવ્ડ, ઇટ હેઝ બીન થ્રુ. સો આપણે તો આ ધરતી પર જે કંઈ થઈ ગયું છે ને એના માત્ર ઇતિહાસના પગલાં તપાસવા જ આવ્યા છીએ. આપણે કોઈ ઇતિહાસ તો ક્રિએટ કરી શક્યા જ નથી, જે સૌથી અનફોર્ચ્યુનેટ વાત છે આપણા યુગની, કે આપણે કોઈ ઇતિહાસ ક્રિએટ કરી શક્યા નથી. આપણે માત્ર વીતી ગયેલા યુગોના પગલાં જ તપાસીએ છીએ. આપણા સમયમાં એવું શું મહાન થઈ ગયું કે જેને માટે આવનારી પેઢીઓ આપણને યાદ કરશે? કશું નથી થયું, કંઈ નથી થયું. ના, તમારી વાત સાચી છે. મારા દીકરાએ મને એકવાર કહ્યું હતું કે પરમની મમ્મી એને કોઈ દિવસ વઢતી નથી. ત્યારે મેં એને કહ્યું હતું કે તને રાખશે પરમની મમ્મી તો હું આપી દઉં, લઈ જા. આમાં શું છે સમસ્યા સર? છોકરાઓને તો પછી લાગે છે, પહેલાં પેરેન્ટ્સને લાગે છે. આ વાત આપણે માનીએ કે ન માનીએ, પણ પહેલાં આપણે અધૂરપની લાગણીમાં છીએ. 5મા ધોરણમાં ભણતું બાળક આવીને તમને કહે કે મારે મોબાઈલ જોઈએ છે, તો તમારી પાસે 1 કલાક હોવો જોઈએ બેસીને એની સાથે વાત કરવા માટે કે શેને માટે જોઈએ, તારા મોબાઈલના ઉપયોગો શું, તને મોબાઈલ કેમ જોઈએ? મારી બહેનપણી પાસે છે માટે. તો એનો જવાબ એ છે કે તારી બહેનપણી પાસે તારા જેવા પેરેન્ટ્સ નથી. હું તને 1 કલાક આપું છું, એના મા બાપ નથી આપતા. તારી બહેનપણી પાસે આવા દાદા દાદી નથી, તારી બહેનપણી પાસે આ નથી, આ નથી, તારી પાસે છે. એને મૂલ્ય શીખવો, જીવનનું, લોકોનું, સંબંધોનું, પ્રેમનું. આ વસ્તુઓની સરખામણી છે ને એમને તો પછી થાય છે, પહેલાં આપણને થાય છે. કયો મોબાઈલ તમે આ ફોલ્ડ વાપરે છે? અરે ફોલ્ડ નવો લીધો, અરે વાહ. તમે એને 15 દિવસે મળ્યા છો, પણ તમારું ધ્યાન એના ફોનમાં વધારે છે. તમને મળતા દરેક લોકોના બ્રાન્ડ્સ તમે પહેલાં ચેક કરો છો. વર્સાચેના ચશ્મા કાઢે તો તમને અરે યાર માણસ સારો લાગે છે. કયો બેલ્ટ, કયા શૂઝ, કયું વોલેટ, એના ઉપર જ આપણે માણસને જજ કરીએ છીએ. ભીતર તમે ગાડી લેવા જાઓ તો ગાડીની બોડી જોઈને ગાડી નક્કી કરો છો કે મશીન જોઈને? તો ફીચર્સ શું છે એનું? મશીન છે, મશીન ભીતર છે. આપણે માણસને બહારની બોડીથી લઈ લઈએ છીએ. દેખાય છે ચકાચક, અંદર શું છે ખબર નથી. તો આ તો આપણે જ પહેલાં છીએ. આપણે આપણા બાળકની સામે વાત કરીએ તો શું વાત કરીએ છીએ? iPhone 15 આવ્યો, જોયો તમે? તમારા ઘરમાં કોઈ દિવસ એવી વાત થાય છે કે ફલાણું વાંચ્યું, આ જાણ્યું? આપણે પણ બધા એમાં જ છીએ. સો કોઈ
લેટ અસ નોટ બ્લેમ અવર ચિલ્ડ્રન. લેટ અસ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ કે આપણે શું કરીએ છીએ. તમે પણ ફોન પર તમારી હમણાં જ આજે જ હું આવતી હતી ટ્રેનમાં, મારી આગળ એક બેન બેઠા હતા, એમણે 25 મિનિટ વાત કરી મારી આગળ જ કે કિટી પાર્ટીમાં શું પહેરશું. 25 minutes honestly she was talking and I was wondering કે મને આમ પહેલી થપ્પીમાં જે દેખાય પહેરીને હું આવી જાઉં તો હું ખોટી છું કે એ ખોટા છે. એમ આઈ ટ્રાઇંગ ટુ બી મોડેસ્ટ ઇન માય ઓન વે અને આ ફેશન બહારનો દેખાવ નકામો છે કે કામનો છે? આ સવાલ આપણને ઊભો કરી દે એવું જગત આપણી આજુબાજુ ધીમે ધીમે રચાવા લાગ્યું છે. હું મેકઅપ નથી કરતી અથવા હું આમ નથી કરતી તો હું બરાબર નથી? એવું તમને આ ફોમો ક્યાંક ઊભું કરે છે આ જગત. પછી તમારે જ તમારી જાતને કહેવાનું છે કે ના, હું આ જ છું ને મારે આવા જ રહેવું છે. તો તમારા બાળકને પણ શીખવો કે બેટા તારી પાસે બીજી કેટલી બધી ચીજો છે જે મોબાઈલથી મહત્ત્વની છે. તારી પાસે બુદ્ધિ છે. અમારા એક મિત્ર છે, પોલીસમાં છે, એમને ત્યાં એક પાર્ટી હતી તો એમને ત્યાં અમે બધા ગયા હતા. પછી મારા દાદીનો એક ચોકર છે, બહુ જૂનો, 150 વર્ષ, તો એ પહેર્યો હતો. એટલે એના વાઈફે મને આવીને કહ્યું કે બહુ જ પ્રેટી છે પણ મારી પાસે આવું રિયલ છે. સમજાય છે ને? એટલે તમારી પાસે રિયલ નથી. એટલે ન કરાય આવું કોઈની સાથે. ને હું આમ જનરલી તો જવાબ ન જ આપું, હસી નાખું. એ દિવસે વળી મારું ભેજું ફરેલું હતું એટલે મેં એને કંટાળેલી ને એવી જ ગયેલી. એટલે મેં એને કહ્યું, પણ મેં કીધું મારી પાસે તો અહીંયા રિયલ છે, તારી પાસે ક્યાં છે? કે મારી પાસે તો અહીંયા રિયલ છે, એ તું ક્યાંથી લાવીશ? ચોકર તો ક્યાંયથી પણ આવશે પણ આ બહારથી નહીં આવે. એ શીખવો તમારા બાળકને કે બહારથી નહીં આવે. આ મોબાઈલ તારી પાસે હોય કે ન હોય, તારા મિત્રો જો તારા હશે તો તારી સાથે રહેશે. આ આપણે જ કરવાનું છે, આપણા સિવાય નહીં થઈ શકે. એટલે વાનપ્રસ્થ તો ભીતર જ છે. જુઓ, વનમાં જવાથી વાનપ્રસ્થ નહીં આવે. હવે તો બધા રિઝોર્ટ બનાવીને વનમાં જાય છે, ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડે. વાનપ્રસ્થમાં એ નવું એક કે હવે હોમ ટુ, એનો કંઈ મતલબ નથી. પણ હું એવું માનું કે 50 વર્ષની ઉંમરે તમને વસ્તુઓનો મોહ છૂટવા માંડે તો એ પહેલી શરત છે વાનપ્રસ્થની. હવે નવું ખરીદવાની ઈચ્છા ન થાય. મેં જ છેલ્લા 2 વર્ષથી નક્કી કર્યું છે કે જેટલા કપડાં છે એટલા પહેરાઈ જશે, પછી નવા લઈશ. હવે ક્યાંય પણ જાઉં, આટલું બધું ટ્રાવેલ કરું છું, શોપિંગ નથી કરતી. એક સમય હતો કે મેડ શોપર હતી હું. અમેરિકાથી આવું તો એક મારે એક્સ્ટ્રા બેગ ચેક ઇન કરવી પડે એટલું હું શોપિંગ કરતી હતી. પછી એવું નક્કી કર્યું કે મારે અમુક પ્રકારના વસ્ત્રો નથી પહેરવા, જેમ કે સ્લીવલેસ નથી પહેરવું. એવું મેં છેલ્લા થોડા વખતથી નક્કી કર્યું છે. તો યંગ છોકરીઓ જે મારા સ્લીવલેસ બ્લાઉઝીસ હતા, કપડાં હતા, એ યંગ દીકરીઓને આપી દીધા કે તમે લઈ જાઓ, હવે હું આ નહીં પહેરું. તો સ્વયંમાંથી મોહ છૂટે, વસ્તુમાંથી મોહ છૂટે અને પછી જીવનમાંથી મોહ છૂટે. આ 3 સ્ટેજીસ છે. પહેલો જાતમાંથી મોહ કાઢો. અરીસામાં આ બોટોક્સ છે, તમે વિચારી જુઓ, યુવાન દેખાવાનો પ્રયાસ છે પણ યુવાન દેખાવાથી યુવાન થવાય છે? તમે તો જાણો જ છો કે તમારી ઉંમર શું છે. કેટલા બધા લોકોને હું ઓળખું છું કે જે કોઈ કહે નહીં હો, કોઈ કહે કે ના કે મને તો ખબર જ છે ને બર્થ સર્ટિફિકેટ પર શું લખ્યું છે. હું જ્યારે એમ કહું કે 60ની થઈશ, કોઈ કહે નહીં. અરે કોઈ કહે કે ના કે મેં તો નક્કી કર્યું છે ને કે નેક્સ્ટ યર હવે મને 60 પૂરા થશે તો આઈ હેવ ટુ ટેલ માય સેલ્ફ દેટ આઈ હેવ ટુ કામ ડાઉન, આઈ હેવ ટુ સ્લો ડાઉન, આઈ હેવ ટુ લર્ન અ ફ્યુ થિંગ્સ. સો હું એવું માનું છું કે આશ્રમો છે ને ભીતર છે, બહાર નથી. કોઈ એજ નથી એની. એક જસ્ટ સમજ માટે 4 ભાગ પાડ્યા છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાન. હવે તો ગૃહસ્થાશ્રમ પણ મોડો થયો. 25 વર્ષે પરણતા હતા, હવે છોકરાઓ 35 વર્ષે પરણે છે. તો એ પણ ડીલે થયું છે. એ ડીલે થયું છે એને કારણે પાછળનું ડીલે થયું છે. પણ સવાલ એ છે કે આશ્રમો ભીતર છે, એને બહાર ક્યાંય શોધવાના નથી. વાળ ડાય કરવા, અમુક રીતે યંગ દેખાવાનો પ્રયત્ન કરવો, યંગ બ્રાઇટ, કે હું તો બધા બ્રાઇટ કલર્સ જ પહેર્યું, પછી લાઇટ પહેરીએ ને તો એ જ બહુ લાગે. એનાથી શું ફરક પડે? તમારી એજ શું લાગે છે, તમારી એજ શું છે? અને એનીથી સાવ વિરુદ્ધ એવું પણ છે કે 50 વર્ષે લોકોને હવે એવું લાગે છે કે આ જ યુવાન થવાનો સમય છે. આખી જિંદગી તમે બહુ મજૂરી કરી, ચાલ જીવી લે. બધા આમ ફોટા પડાવે. મને એમ થાય અરે હોય ભાઈ, પેટ તો બહાર આવે છે.
એટલે આ પણ એક ફિલિંગ છે. હવે સ્ત્રીઓને પણ એવી લાગણી, આખી જિંદગી અમે મજૂરી કરીએ, હવે અમે નહીં કરીએ, અમે આમ કરીશું. દરેક વખતે ઉંમરનો ગ્રેસ સ્વીકારવો એ કુદરતની સામે હથિયાર ફેંકી દેવાની એક પ્રવૃત્તિ છે. અને મને એવું લાગે છે કે કુદરતની સામે હથિયાર ઉઠાવવાને એ સાવ બેકારની પ્રવૃત્તિ છે. મારી જે ઉંમર છે એ પ્રમાણે હું વર્તું તો જ હું સારી લાગું અને તો જ મને સન્માન મળે. બર્નાર્ડ શો નામના એક બહુ જાણીતા લેખક એક દિવસ બાર્બરની દુકાનમાં ગયા અને એમણે જઈને પૂછ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? તમારી પાસે ગ્રે હેર માટે કંઈ છે? અને ત્યારે બાર્બરે કહ્યું કે યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ. એટલે આ 50 વર્ષ સુધી ધોળા કરીને 50 મિનિટમાં કાળા કરવાની રમત ન કરો, એવી મારી માન્યતા છે. ધીરે ધીરે આવતી ઉંમરને સ્વીકારવી એ જ કુદરત સાથેનું સાયુજ્ય છે. આશ્રમ ભીતર છે, બહાર ક્યાંય નથી. 50 ને બદલે 60 તમે વાનપ્રસ્થ સ્વીકારો. અને મોટાભાગના લોકો, જે લોકો બિઝનેસમાં છે, એ લોકોને ખબર હશે કે એમના છોકરાઓ એક ઉંમરે પપ્પાને એમ કે હવે ઘેર રહો. એટલા માટે નહીં કે તમારી ઉંમર થઈ છે, થાકો છો, એટલા માટે કે તમે બહુ લોહી પીઓ છો. એટલે હવે તમે ઘેર રહો, આરામ કરો. એની કહેવાની રીત જુદી છે, મુદ્દો આ જ છે. સાસુને વહુ કે મમ્મી હવે તમે બસ, તમે રેસ્ટ. કારણ કે સાસુ આવીને પાસ્તામાં ગરમ મસાલો નાખે, પેલી બિચારી માંડ બનાવતી હોય. કરવા દો બધાને પોતપોતાની રીતે પોતપોતાના જીવનને સંભાળી લેવા દો અને તમે ધીરે ધીરે વિડ્રો થાઓ. એની જ મજા છે. લહેર પાછી જતી હોય ને એનું પણ એક બ્યુટી છે. જો લહેર પાછી જ નહીં જાય ને તો નવું મોજું નહીં આવે. એટલે ધીરે ધીરે લહેરને પાછી જતા શીખવવું ને એ પણ જીવનની એક કળા છે. અને મને એવું લાગે છે કે પાછી જતી લહેરની સુંદરતા એ આવનારા મોજાનું ભવિષ્ય છે. આપણે બધાએ સ્વીકારવું જોઈએ કે વાનપ્રસ્થમાં પ્રવેશીએ તો બોટોક્સ લઈને ને આમ બધું ટાઈટ, કે આ બધી અમુક એક્ટ્રેસને જોઈએ તો એમ થાય કેવી રૂપાળી હતી, એણે શું કરી નાખ્યું એની જાતને. એને બદલે એવી જ શર્મિલાજીને જુઓ, વૈદાજીને જુઓ, તમને એમ થાય કે એમની સુંદરતા અકબંધ છે અને ઉંમર સાથેની સુંદરતા છે. ભીતર ને બહાર બંને કુદરતની સામે ઝૂકી જવું ને એ આપણો ધર્મ છે. થેન્ક યુ સો મચ.